જયભાઈ ના શો માં જય હો. લાલ કી જય. કાલચક્રમ જગતચક્રમ યુગચક્રમ ચ કેશવ. દસેક વર્ષ સુધી આ પિક્ચર થિયેટરમાં ચાલશે. મેં તો આ ત્રીજા દિવસમાં બીજી વખત જોયું. બહુ માઇન્ડ બ્લોઈંગ છે. જગતચક્રમ યુગચક્રમ ચ કેશવ. આત્મયોગ ભગવાન પરિવર્તયતે દિશા. લાગે છે કે કોઈ ઇન્વિઝિબલ હેન્ડ, ભગવાનનો હાથ આ ફિલ્મની સફળતામાં છે. અમને શૂટ દરમિયાન રોજ લાગ્યું ભગવાને એમનું મૂળ પીછું છે ને અડાડી દીધું છે. આ ફિલ્મ નથી, યુ નો વોટ, ઇટ્સ એન એક્સપિરિયન્સ. ત્યાં થિયેટરમાં બેસો ને તો તમને લિટરલી અહેસાસ થાય છે કે ના, ભગવાન મારી બાજુમાં આવીને બેઠા છે. આપણે કહેતા હોય ભગવાન તમારા ભાઈબંધ બનશો, પણ અમને એવું લાગે કે ભગવાને કીધું કે તમે બધા અમારા ભાઈબંધ બનશો. જાત્રા કર્યાનો સંતોષ લાગે. હું એ કહેવાનો જ હતો કે આ જાત્રા કર્યું ને એવું લાગે. એબ્સોલ્યુટલી. दिस एक्सपीरियंस इज माइंड ब्लोइंग, क्योंकि ऐसी फीलिंग बाद में नहीं आएगी. हम हजारों फिल्में बनाएंगे, कुछ भी करेंगे, लेकिन ये फीलिंग जो है, वी विल नेवर एक्सपीरियंस कृष्णा. सो आई वांट टू एंजॉय एंड वी ऑल आर एंजॉयिंग आवर बेस्ट. थैंक यू. અમે 3 વર્ષથી એક ફિલ્મ બનાવવા નીકળ્યા હતા અને અમે 3 વર્ષ પ્રોડ્યુસર શોધ્યા. એટલે અમે લોકો બહુ ફ્રસ્ટ્રેટેડ અને કંટાળેલા હતા અને એવું હતું કે ભાઈ કંઈક કરવું પડશે. એક જ વાત કે ફિલ્મ બનાવી એટલે આમાં હથિયાર લઈને જ ઉભા, ભલે નથી ચલાવતા આવડતા પણ રણ મેદાનમાં જઈએ એટલે કાં તો આ પાર કાં પેલે પાર. Somewhere I see myself in Lala. Somewhere I see that I'm working so hard. Why is it not happening for me? દિવાળીના દિવસે એવું હતું કે ભાઈ હવે પેલું ડૉક્ટર કહી દે ને કે ભાઈ હવે વેન્ટિલેટરથી હટાવી લો, હવે ઘરે લઈ જાઓ અને પ્રાર્થના કરો. મેનિફેસ્ટીન આખી કન્વિન્સ્ડ હતી કે અત્યારે દિવાળીને કારણે લોકો થિયેટરમાં નથી જઈ રહ્યા. તમે થોડું ટકાવી રાખશો તો કૃષ્ણ આવવાના જ છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. એ ચૂપટું હારીને યુદ્ધ જીત્યા કે રૂડી કાનાની માયા. એ જીવાણને તણાવી જાગ જીત્યા કે રૂડી કાનાની માયા. ફિલ્મને જે પ્રતિસાદ મળ્યો, જે હિસાબથી કલેક્શન થાય, જે હિસાબથી લોકો જોવે છે, એની વાતો કરે છે, કેવી ફિલિંગ આવે છે? વિચાર્યું હતું કે આ લેવલનો રિસ્પોન્સ આવશે? આમ બ્રિક બાય બ્રિક અમે આમ કે ને કે ગોઠવતા ગયા અને એ આખું આ પછી ખબર પડી કે અચ્છા ઓકે આ તો એને કરાવ્યું છે, આપણે કર્યું છે એમ. એવી ફિલિંગ અત્યારે ટીલ ડેટ આવી રહી છે. જે નિખાલસ જે આ ભાવ છે કે ફિલ્મ બનાવી ત્યાં સુધી એવું હતું કે અમે બનાવ્યું, પણ આ જે રિસ્પોન્સ મળી રહ્યો છે ને ત્યારથી કે આ અમે નથી કર્યું, આ તો શક્તિ આવી. આ ફિલ્મે ખરેખર એક ઘરેણું આપ્યું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને. આપણે કરણભાઈના સ્વરૂપમાં મળ્યું છે. એટલા ઇંગ્લિશના એક્ટરો છે ને એ બધામાં સૌથી સારો એક્ટર હોય ને તો તું. કારણ કે આણે જે કર્યું છે ને સાહેબ, આમની બારો ન આવે. શૂટ વખતે ખાઈ નહીં, ઓલું ન કરે. હું કહું મેં આને કોક ખવડાવો, આપણે નથી જોતો ભાઈ, એટલું બધું નહીં કરવું યાર, ચાલશે. માનસીએ પહેલી વાર જોયું ત્યારે એને સહજ ભાવ કીધું કે નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર. અને પાછા નેશનલ એવોર્ડ વિનરે કીધું એટલે તને નેશનલ એવોર્ડ મળી ગયો. કૃષ્ણ ભગવાનનો રોલ પ્લે કરવો ખરેખર બહુ ચેલેન્જિંગ છે. કેવી રીતે કેરેક્ટરમાં ઘૂસ્યા? કૃષ્ણ ભગવાન કેવી રીતે બન્યા? ત્યારે મેં હા પાડી દીધી. પછી રિયલાઇઝ થયું કે ના ઊભો રહે, કારણ કે આ ઇઝી કેરેક્ટર નથી. મને એ ટાઈમે એવું લાગતું હતું કે હું નહીં કરી શકું. એટલે શૂટના થોડા દિવસ પહેલાં મેં ના પાડી દીધી કે ભાઈ સોરી, મારાથી નહીં થાય. કેમ એવું લાગ્યું નહીં કરી શકું? એ ટાઈમ ફેઝ બી મારો એવો હતો કે મને એટલું નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના વિશાળ અને ખાસ પોડકાસ્ટમાં. વિશાળ એટલા માટે કારણ કે આજે આપણા પોડકાસ્ટમાં 7 મહેમાનો આવેલા છે. આ સન્ડે લાલો ફિલ્મે 7 કરોડનું કલેક્શન કર્યું એટલે મેં કીધું મિનિમમ આપણે 7 લોકો તો જોઈએ જ પોડકાસ્ટમાં. અને ખૂબ જ સરસ મજાના મહેમાનો છે. તો પહેલાં થોડી ફિલ્મ વિશે વાત કરું. ઘણા દાયકાઓમાં એકવાર એવી ફિલ્મ આવે કે જે ઇતિહાસ સર્જી દે. આ ફિલ્મ કંઈક એવી જ છે. મિત્રો, જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે ઓપનિંગ એટલી બધી મોટી ન મળી, પણ જે હિસાબથી લોકોએ ફિલ્મને વધાવી છે, જે હિસાબથી લોકોએ ફિલ્મને સ્વીકારી છે અને પોતાની માની છે અને પકડીને બીજા લોકોને ફિલ્મ જોવા લઈ જાય છે અને મોકલે છે, આ દ્રશ્ય બહુ રેરલી જોવા મળે. મિત્રો, લાલો ફિલ્મનું કલેક્શન લગભગ આઈ થિંક 30 કરોડ જેવું થઈ ગયું છે. પ્લસ 30++, અને મારી ઈચ્છા છે કે આ 100 કરોડ સુધી પહોંચે અને હજી વધારે આગળ વધે. અને આટલી બધી સફળતા ત્યારે જ મળતી હોય જ્યારે ફિલ્મ સાથે કોઈ ઈશ્વરીય તત્વ જોડાયેલું હોય. અને આ ફિલ્મ વિશે આપણે ઘણી બધી વાતો કરવી છે.
આ ફિલ્મની વાતો કરવા માટે આજે આપણી સાથે આખી સ્ટારકાસ્ટ ઉપસ્થિત છે. લાલો સ્વયં, કરણ જોશી, રીવા રાજ, તુલસી, પરમ કૃપાળુ પ્રભુ શ્રી કૃષ્ણ પોતે, શ્રીમદ ગોસ્વામી, ફિલ્મના ડિરેક્ટર અંકિત સખ્યા, ફિલ્મના પ્રેઝન્ટર પ્રોડ્યુસર પાર્થિવભાઈ અને માનસી ગોયલ, અને ફિલ્મના પ્રેઝન્ટર આરડી બ્રધર્સથી ધવલભાઈ ઠક્કર. ઇન્ટ્રોડક્શન બધાના કરેક્ટ? Correct. Mind blowing. ઓલરાઈટ, તો આ ફિલ્મની આજે ઘણી બધી વાતો કરવી છે અને થોડા કાઠિયાવાડી શબ્દો આવશે, કારણ કે તમે જે ફિલ્મમાં જે 4 જગ્યાઓનો ઉલ્લેખ છે ફિલ્મમાં, જુનાગઢ, 5 તો આમ તો જુનાગઢ, દ્વારકા, બિલખા, મેંદરડા અને રેવની. રવની સોરી, સોમનાથ, માધુપુર અને ભાલકા. અચ્છા, આમાંથી 3 જગ્યાએ તો હું રહેલો છું. જુનાગઢ, બિલખા અને મેંદરડામાં તો હું મોટો થયેલો છું. જુનાગઢમાં મારો જન્મ અને બિલખા અને મેંદરડા મારું મોસાડ, એટલે વારંવાર જવાનું થતું હોય. એટલે હું તો બહુ ડીપલી આ ફિલ્મ સાથે કનેક્ટ કરતો હતો જ્યારે જોતો હતો ત્યારે. આ જ બધી જગ્યાઓ ફરીને મોટા થયા. શું અદ્ભુત ફિલ્મ બનાવી છે યાર, શું અદ્ભુત એક્સપિરિયન્સ થ્રુ એન્ડ ટુ એન્ડ. જે હિસાબથી પાત્રો લખાયા છે, જે હિસાબથી પાત્રો ભજવાયા છે, જે હિસાબથી સ્ટોરી લખાઈ છે, જે હિસાબથી સ્ટોરીને સ્ટિચ કરવામાં આવી છે, જે હિસાબથી મ્યુઝિક આપેલું છે, each and every frame of the film was unmissable. કે યાર આને મિસ કરીએ તો કંઈક આપણે ગુમાવશું. એટલી સરસ મજાની આ રચના થઈ છે, રાઈટ? તો એના વિશે આપણે વાત કરીએ. ડિરેક્ટર સાહેબ, તમારાથી આપણે શરૂઆત કરીએ કે યાર, અને આપણે જૂની કેસેટ નથી કરવાની, આપણે બધી આપણે લેટેસ્ટ કેસેટ કરવાની છે, બધી નવી વાતો કરવાની છે. તો મારે તો પહેલાં એ સમજવું છે કે યાર આવો વિચાર ક્યાંથી આવ્યો કે યાર એક રિક્ષાવાળાની સ્ટોરી પર, કે જે આર્થિક રીતે પીડિત છે, જેનું પારિવારિક જીવન અસ્તવ્યસ્ત છે અને દુનિયાભરની બધી તકલીફ એની પાસે છે. એક તો આવા કેરેક્ટરની સ્ટોરી કેવી રીતે દિમાગમાં આવીને પછી એમાં પ્રભુ શ્રી કૃષ્ણ કેવી રીતે જોડાયા, એટલે જે કન્સીવ થઈને સ્ટોરી એની પહેલાં આપણે વાત કરીએ, ત્યાંથી શરૂઆત કરીએ. એટલે વિચાર તો બહુ સિમ્પલ તરીકે આનો જન્મ લીધો કે એક ફિલ્મ બનાવી છે. ને ફિલ્મનો બહુ સિમ્પલ હતો કે એક માણસ હોય, એક રૂમ હોય ને એક કેમેરાવાળો હોય. એટલે આમ 3 જણા હોય એટલે વધારે કંઈ જરૂર પડે ને અમે એક ફિલ્મ બનાવી શકીએ. બહુ આવા નિર્દોષ લાલાના જેવો વિચાર હતા, એવા વિચારથી આ ફિલ્મ સ્ટાર્ટ થઈ. અને તમે સરસ કીધું રિક્ષાવાળાની વાત. રિક્ષાવાળાની વાત એ મેટાફર એવો છે કે જર્નીની વાત છે, કે આપણે પણ સતત જર્નીમાં છીએ. એમ એક મેટાફર છે કે લાલો સતત જર્નીમાં છે, એને બહુ પેસેન્જર આવે છે, બેસાડે છે, ઉતારે છે, આ છે તે છે એમ. એટલે એક રિક્ષાવાળાનો. અને જુનાગઢ હું બહુ જોયેલું જાણેલું, એટલે મને એમ થાય કે યાર આપણી પાસે તો ફિલ્મ સેટ છે, એમ ઓલરેડી બધું રેડી હોય, જુનિયર સાટા મારતો હોય, આપણે ખાલી આપણા એક્ટરો રાખી દો, ફ્રૂટવાળો મસ્ત પાસિંગ આપતો હોય, ગાડી આવતી હોય, આપણે ખાલી આપણી રીતે કેમેરો ગોઠવી દેવાનો એમ. અને ફિલ્મ સારી બતાવવા જોઈશું તો કે પહાડ હોય કે દરિયો હોય કે નદી હોય કે એનાથી બ્યુટીફુલ લોકેશન, મતલબ ફ્રેમમાં મને જેટલી સમજણ છે એટલી સારા લાગે એમ. તો આવા થોટ સાથે એક વાર્તાની શરૂઆત થઈ. અને કે ને કે આ બધી પરિસ્થિતિઓ બહુ ક્લોઝલી જોયેલી, જાણેલી, સમજેલી, બહુ નાની ઉંમરમાં બધું બહુ ક્લોઝલી આ બધું સમજેલું, સાંભળેલું. એટલે ક્યાંક ને ક્યાંક સબકોન્શિયસ હતું, પણ એવું નહોતું કે આપણે આ જ વાત કરવી છે એમ. પછી ધીમે ધીમે અમે ડેવલપ, હું ને લાલો સતત પ્રોસેસમાં હતા જ્યારે અમે પહેલી વાર મળે આવી કંઈક વાત છે. અને સતત. તમારું નામ રિયલ લાઈફમાં પણ લાલો છે? નહીં, સોરી, લાલો બોલાવે છે એવું કંઈ ખરું? નહીં, ઓકે. એટલે હવે ઓલું થઈ ગયું છે, મેં મારા ફોનમાં લાલો પડી ગયું, હવે લાલો નામ પડી ગયું. એટલે સતત એ પ્રોસેસમાં હતા. અને અમે એકવાર બેઠા હતા, મુંબઈમાં જ હતા અને ફિલ્મ જોઈને આવ્યા હતા. મેં કીધું લાલા બેઠા હતા, મેં કીધું લાલા આપણે આવી રીતે છે ને ભગવાન આવે તો? લાલા કે ઉપર એક કામ કરીએ, અત્યારે ખબર નથી પડતી ભગવાન આવે તો, પણ આપણે સવારે વાત કરીએ આની ઉપર એમ. એટલે અમારે એવું હોય કે કોઈ બી રાતે થોટ્સ આવ્યો હોય ને એને સવારે જાગીને જોવાનું કે આ થોટ બરોબર છે એમ. અને સવારે થોટ આવ્યો કે હા લાલો ભગવાન આવે, એટલે હું વહેલો જાગી ગયો. મેં લાલાને કીધું લાલા ભગવાન આવે એવું લાગે તો છે, સવાર જાગી ગયા હવે એમ. તો આની ઉપર હવે ચર્ચા કરીએ. તો આવી રીતે કે કયા ભગવાન આવે એમ કીધું. હવે પછી બહુ ઘણી બધી ચર્ચાઓ થઈ કે આપણે શંકર ભગવાન ઉપર વર્ક કરીએ કે આ ભગવાન આવે, આ ભગવાન આવે. પણ કીધું કૃષ્ણ ભગવાન જેવું કોઈ પોસિબિલિટી નથી, કારણ કે એ વર્સટાઇલ છે એમ. અને અમે ત્યાં સુધી ભગવાનને જન્માષ્ટમી ઓળખી, અમારો કોઈ સંબંધ જ નહીં કૃષ્ણ ભગવાન એ. પછી ધીમે ધીમે કે ને કે ડે બાય ડે બધું કરતા ગયા અને જોતા ગયા. અને આ ઓલું થયું કે આપણે કહેતા કે ભગવાન તમારા ભાઈબંધ બનશો, પણ અમને એવું લાગે કે ભગવાને કીધું કે તમે બધા અમારા ભાઈબંધ બનશો. અને એ રીતે આખી આ, પણ આવું સાચું નહોતું વિચાર્યું કે આવી રીતે થશે ને તમે આવો પ્રશ્ન પૂછશો ને અમે જવાબ દેશું કે આ કેમ થયું. આમ બ્રિક બાય બ્રિક અમે આમ કે ને કે ગોઠવતા ગયા. અને એ આખું આ પછી ખબર પડી કે અચ્છા ઓકે આ તો એને કરાવ્યું છે, આપણે કર્યું છે એમ. એવી ફિલિંગ અત્યારે ટીલ ડેટ આવી રહી છે.
રાઈટ જે હિસાબથી લખાઈ પણ છે કે જે રીતે ભગવાન તમારા ભાઈબંધ બનશો, ઘણા બધા એવા ડાયલોગ કે તું નાનો હતો ત્યાં તે મન જમાડ્યો હતો, હવે મેં તન જમાડ્યો. આપણે થોડા ડાયલોગ તમારી પાસે બોલાવીશું. ઘણા બધા ડાયલોગ, અને એમાં એક સિક્વન્સ આવે છે, વાંધો નહીં થોડા સ્પોઇલર શેર કરું તો? હા. ઓકે, એક સિક્વન્સ આવે છે જ્યારે લાલો પાછો અંદર પુરાઈ જાય છે, ત્યારે પછી ભગવાન બહાર નીકળીને પછી સ્કૂલમાં પણ જાય છે, અને સ્કૂલમાં 2 વાતો કરે છે. એમાંથી એક વાત એ છે કે દુનિયામાં આટલા બધા માણસો છે, આપણે એમની સાથે જોડાવાનું છે, કાં મિત્ર બનાવીએ કાં શત્રુ બનાવીએ. તો મિત્રો જાજા હોવા જોઈએ કે શત્રુ? તો આવા બધા નાના નાના મેસેજીસ પણ તમે આપવાની ટ્રાય કરી છે કે એક સ્ટોરીથી બિયોન્ડ જઈને, અને અમુક લોકો આ મેસેજને રાખશે પોતાની પાસે. મતલબ મારું એવું છે કે હું કોઈ વાક્ય સાંભળું, મને ગમી જાય તો હું ચોંટાડીને રાખું. મારી કેબિનમાં એક પેલું વાક્ય છે, એવરીથિંગ ઇઝ ફિગર આઉટેબલ. તો એ 10 વર્ષથી મારી સાથે છે. તો એ પણ પ્રયાસ બહુ સારો કરેલો છે. હવે આ ફિલ્મને જે પ્રતિસાદ મળ્યો, જે હિસાબથી કલેક્શન થાય, જે હિસાબથી લોકો જોવે છે, એની વાતો કરે છે, કેવી ફિલિંગ આવે છે? પહેલાં તો વિચાર્યું હતું કે આ લેવલનું, પાર્થિભાઈ તમે જ્યારે ફિલ્મ સાથે જોડાયા, પહેલાં તો કેવી રીતે જોડાયા એની વાત કરો, અને પછી વિચાર્યું હતું કે આ લેવલનો રિસ્પોન્સ આવશે? કેવી રીતે જોડાયા એ અંકિતભાઈ પાસે જ જાણીએ. આપણે પેલા ગીતની વાત કરો, પેલું ગીત જે કરેલું એ. હા, એટલે એક ટિપ્સનું સોંગ હતું, હનુમાનજીની વાત હતી, ભક્તિમયની વાત હતી. એટલે પાર્થિભાઈએ સોંગ ગાયું હતું, એટલે નામ સાંભળ્યું પણ પાર્થિભાઈ સાથે કોઈ એવો પરિચય નહીં. એટલે પાર્થિભાઈ આવવાના છે ને બધી વાતચીત થતી હતી. એટલે અજયભાઈ બધું પ્રોડક્શન સંભાળે ને બધું વાતચીત થતી કે પાર્થિભાઈ આવે છે, અને કીધું ઓકે ડન છે. એટલે અમે પહેલી વાર કે ઓકે પાર્થિભાઈ આવે છે એમ સેટ ઉપર, બહુ વ્યવસ્થિત બધું, વેનિટી ને આમ સાહેબનું. એટલે આપણે એમ થાય કે વેનિટી કઈ રીતે એમ, એટલે વેનિટી જોઈએ એમ. એટલે આપણે તો શું છે કોઈ દિવસ એવું કંઈ જોયું ન હોય, હવે ખબર પડે કે ના ભાઈ જોઈએ એ બધું હોય, એટલે અમુક વસ્તુ હોય. પછી સાહેબ એ ફોન આવ્યો કે મેં તો પાર્થિભાઈ આવી ગયા કે ના ફ્લાઇટ કેન્સલ થઈ. એટલે મેં તો ફ્લાઇટ કઈ રીતે કેન્સલ થાય, આપણે બસે કેન્સલ ન કરાવતા, એટલે આપણે ઈ ઝોનમાં હોય. મેં તો એવું તો કોણ, એટલે મેં તો કઈ રીતે થાય? એટલે મેં કીધું ઓકે એમ તાવડો છે, તને ન ખબર હોય, કારણ કે અજયભાઈ ઘણું કામ કરેલું બધા લોકો સાથે, એટલે ખબર હોય કે એવું ન હોય કે એને કામ હોય, એટલે આપણે એમ થાય કે એવું તો શું કામ હોય એમ. પછી ખબર પડી જ્યારે અત્યારે પોઝિશન પર નહીં ભાઈ કામ હોય. એટલે હું પાર્થિભાઈ સર આ બધી અમારે બહુ વાત થયેલી, મેં સાહેબ મારો પર્સપેક્ટિવ આવો હતો થોડોક એમ. પછી સાહેબ આવ્યા, બધી વાતચીત થઈ, એટલે સાહેબ કહે કે આ કપડાં છે, આ છે, એટલે બહુ પ્રેમથી બધી કેઝ્યુઅલી વાત થઈ. એટલે હું ડરતો હતો સાહેબથી, મારે કેમ કેવું કે, કારણ કે ફ્લાઇટ કેન્સલ થઈ છે, વેનિટી આવી છે. એટલે મને એમ થયું કે 1 મિનિટ, હું ડિરેક્ટર છું પણ આમાં હું કદાચ ડિરેક્ટર નથી એવું લાગી રહ્યું છે એમ. એટલે હું ડર હતો, પણ સાહેબે બહુ ધીમે કરીને બધી વાર્તાને આખી આમ સમઅપ કરીને પછી ડાયરેક્ટ મને કે આવો કેબિનમાં અમે વાતચીત કરી ને બધું ઘણું બધું થયું. એમાં એને બહુ ભગવાને જોજો કેવું ગોઠવું, એમાં એ છે ને હનુમાનજીનો રોલ કરતા હતા. અને મેં મસ્ત હનુમાનજીના ઓલા બનાવ્યા હતા કે જે આપણે સ્કૂલમાં વેશભૂષા હોય ને એવું. એટલે એમનો શોટ આવે ને પછી અમે એમ ડિઝોલ્વ મૂક્યા હતા કે હનુમાનજી છે, એટલે મોડર્ન હનુમાનજી એના અત્યારના રામ ભગવાનને પ્રે કરી રહ્યા છે એવી કોઈ વાત, સ્ટોરી ટેલિંગ હતું ફિલ્મમાં. અને પછી ફિલ્મની વાત થતી હતી ને આ તેને. હવે એ ભગવાને કેવું આખું ગોઠવું કે અમારો રથમાં કૃષ્ણ તો હતા જ અમારી સાથે, અર્જુન અમે બધા હતા. એટલે ભગવાને એવું કીધું કે હનુમાનજી જોઈ તો રથ હલે નહીં. એટલે હનુમાનજી અમારા પાર્થિવભાઈ આવ્યા, ઉપર બેઠા, અને એ હનુમાનજી એટલે કે બધા કે ને કે આખી જે 16 સૂત્રા જોડાણા, આડી પ્રદેશ જોડાણા, નીમટ્રી જોડાણા, એ બધા વન ટાઈપ ઓફ કે ને કે હનુમાનજી તરીકે જોડાણ, અને રથ એ કે હવે નહીં હલે એમ. એટલે આ એક સ્પિરિચ્યુઅલ કનેક્શન આ જગ્યા સાથે એમ જોડાણું એમ. એટલે આ પ્રિફેસમાં એમને મેં એટલા માટે કીધું કે હું આ ટીમ મેનિફેસ્ટ ટીમના પ્રેમમાં પડી ગયો, કારણ કે એમનો જે આ ભાવ છે ને કે દરેક વસ્તુને બહુ સ્પિરિચ્યુઅલી જોવી, કે એમનો જે ભાવ છે કે આ તમે બધા જે મારી ફિલ્મને સપોર્ટ કરવા આવ્યા છો, ફિલ્મ બનાવવા સુધીનો એમનો રોલ હતો કે પછી હવે આગળ ઉપર ડિસ્ટ્રીબ્યુટ કરવી, એનું માર્કેટિંગ કરવું, એની એડવર્ટાઇઝમેન્ટ કઈ રીતે એની સ્ટ્રેટેજી બનાવી, એ બધા માટે એમને જે લોકો જોડાણા એ બધાને એમને ઈશ્વર સ્વરૂપ જ આપ્યું. એટલે એ જ એમનો ભાવ છે આખા પ્રોજેક્ટમાં, એમના હું પ્રેમમાં પડી ગયો. એટલે મને થયું કે તમે શું કરો છો, મને જાણવાની ઉત્સુકતા થઈ. એટલે તમે જ્યાં આ બધા બોલતા હશે કે અજય નામ તમને કંઈક સંભળાતું હશે, એ અજય છે ને એ ખરેખર એ આજે ભગવાન છે, ત્યાં બેઠા છે, પણ આ આખા સંઘને રોજ દ્વારકાએ પહોંચાડે છે. ત્યાં બેઠા છે. એટલે એમની સાથે બધી બહુ લાંબી ચર્ચા કરીને એમની ટેલેન્ટ વિશે, એમના પ્રોજેક્ટ વિશે, એમને શું શું મેનિફેસ્ટ કરવું છે, એ બધી વાતો જાણીને એમાં પછી થોડા દિવસો પછી આ એમનો પ્રોજેક્ટ લાલો, એ કીધું હજી પોસ્ટ પ્રોડક્શન ચાલે છે, થોડા દિવસ પછી આપણે જોઈશું. અને પહેલું ટ્રેલર મને કંઈ મોકલાવેલું, પણ એ મેં કીધું હજી આમાં સમજાતું નથી, આખી ફિલ્મ જોઈએ. અને ફિલ્મ જ્યારે મારી સુધી આવી ત્યારે મેં 15 મિનિટ જોઈને પોઝ મૂકી દીધો.
કારણ કે જે ભાષા છે, હું ભાવનગરનો અને આ જ ભાષા મેં સાંભળી છે. હું સપના પણ આ જ ભાષામાં આ લહેકામાં જોઉં છું. એટલે એ ભાષાનું હોય એટલે મને હું પ્રેમમાં પડી ગયો એટલે મેં કીધું મારી નજર ન લાગે. એટલે પછી મેં માનસીને આપી, સો સુધરાની ટીમને બધાને કીધું તમે જુઓ અને તમે તમારો ભાવ રજૂ કરો. અને માનસી, ઇફ યુ વુડ લાઈક ટુ એડ ટુ ધીસ. ઓફકોર્સ, એટલે પાર્થિવે જ્યારે કીધું ને કે આવી રીતે બહુ સારી ટીમ છે, મને ટીમ બહુ ગમી ગઈ અને આ ફિલ્મ બનાવી છે તો જરા જોઈ લે. જ્યારે મેં ફિલ્મ જોઈ ત્યારે પહેલાં તો આઈ વોઝ ઓફકોર્સ રીવા સાથે તો કચ્છ એક્સપ્રેસમાં કામ કર્યું જ છે, બટ એવરીબડી એલ્સ વોઝ ન્યૂ. અજય સાથે પણ કામ કર્યું છે ડિયર ફાધરમાં અને જમખુડીમાં પણ. તો મેં જ્યારે ફિલ્મ જોઈ તો આઈ વોઝ લાઈક, ઓ પરફોર્મન્સીસ આટલા સરસ, લખાણી છે ફિલ્મ આટલી સરસ, ગીતો આટલા સરસ. અને એમ થતું હતું કે આ ફિલ્મ નથી, યુ નો વોટ, ઇટ્સ એન એક્સપિરિયન્સ. ઇટ્સ નોટ અ ફિલ્મ, યુ એક્સપિરિયન્સ ઇટ. એટલે મારો મેં કીધું કે મને બહુ ગમી આ ફિલ્મ જોવાની. કમર્શિયલી આઈ ડોન્ટ નો કે આ શું છે, બિકોઝ વી ડોન્ટ નો વેર ધીસ ફિલ્મ વિલ ગો, રાઈટ? એટલે મેં કીધું પાર્થિવને કે આઈ ડોન્ટ નો આ ફિલ્મ કમર્શિયલી કેવી રીતે ચાલશે, બટ આઈ ફીલ કે ઇટ્સ અ બ્યુટિફુલ એક્સપિરિયન્સ ટુ વોચ ઇટ. અને સમજાતું હતું કે ડિરેક્ટરે બધું જ સોચી વિચારીને બધું કર્યું છે. અને કોઈ Each and everything every has a moment, thought. yeah, every moment of the film has been crafted. And when I saw both, I mean, all three of your performances, I was like, wow. કે બધા જ પાસા જ્યારે કરેક્ટ હોય ને ફિલ્મમાં ત્યારે એમ લાગે કે ના, બહુ સારી વાત છે. એટલે લોકોની જે ભાવના, ટીમની આખી ભાવના, કારણ કે જનરલી એવું થતું હોય કોઈ પ્રોજેક્ટમાં બહુ બધા લોકો જોડાયેલા હોય, પોતાના અલગ અલગ એક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય કે અલગ અલગ ભાવ સાથે જોડાના હોય. કોઈક બહુ બિઝી હોય ને ચલ તારા માટે કરી દઈશ એમ કરીને થોડો ઓછા સમય માટે આવે. પણ આ ટીમ એક જ એવી છે કે એ લોકો પોતાનું સર્વસ્વ આમાં નાખી દીધું ને એ જે એનર્જી આખા બાસ્કેટમાં ભેગી થઈ અને જે એનર્જીથી જે ઉર્જા ઉત્પન્ન થઈ એ આજે લાલોનું પરિણામ આપણને સૌને દેખાય. એટલે મારું ડટપણે માનવું છે કે જ્યારે તમે જે વસ્તુ ક્રિએટ કરો, કે જે તમારું કામ હોય એ અગર તમારું પર્સનલ એક્સટેન્શન હોય, રાઈટ? જ્યારે અંકિતભાઈ વાત કરે છે, એમની ભાષા, એમની સાદગી, એમનું ભોળપણ, એ બધું જોઈને એવું લાગે કે યાર હજી લાલો જ નીકળે છે એમની વાણીમાંથી, હજી એ જ એક્સપિરિયન્સ આવે છે. અને એમનું પર્સનલ એક્સટેન્શન છે. અને આઈ એમ શ્યોર બધા જે હિસાબથી પરફોર્મ કર્યું છે એ પર્સનલ એક્સટેન્શન દેખાય છે. હું આજ સવારે જ ટીમને કહેતો હતો કે આ એક એવો યજ્ઞ હતો ટેલેન્ટનો કે જેમાં બધા પાસાઓ બધાએ પ્રોપર આહુતિ એકદમ વ્યવસ્થિત આપી અને હવે યજ્ઞ ફળ આપે છે. અને કેવું ફળ આપે છે, કેવું ફળ આપે છે. ક્યારે એટલે કલ્પના પણ હતી તમને કોઈને કે અહીંયા સુધી આ ફિલ્મ પહોંચશે? તમને હતી? આજે હું કહી દઉં, એટલે નોટ એરોગેન્ટ વે, પણ અમે કહેતા હતા કે ભાઈ આ હે ને કંઈક કરશે. તમને વિશ્વાસ હતો તમારા પ્રોડક્ટ? પણ આ જયારે પૈસા બોલતા મેં તો પૈસા નો બોલતા, આંકડો નહીં, આ તમારી મગજ શક્તિની બહારની વાત એમ. એટલે આંકડો નો લખતા એક પણ પ્રકારનો, પણ સતત ડર લાગે. 100 કરોડનો આંકડો બોલી ગયો છું, સોરી. હા, એટલે હવે ઓલું થઈ ગયું એમ. હવે કદાચ ડન છે ત્યારે તમને કોઈ એમ કે આમ તમે થાય ઓકે ના. પણ જે તમે શબ્દ યુઝ કર્યો ને, મગજ શક્તિની બહારની વસ્તુ, આજે તમે ફ્રેઝ યુઝ, ખરેખર એવું જ છે આ મગજ શક્તિની બહાર. કે યાર આપણે શું જોઈ નાખ્યું, જે હિસાબથી સ્ટિચ કરી છે ને આખી વસ્તુને, જે હિસાબથી જોડી છે ને, એટલે જ કહું છું એક ફ્રેમ તમને ઇમ્પોર્ટન્ટ લાગે. જે સેકન્ડ હાફમાં જે મ્યુઝિકનો આખો પ્લે છે અને પ્રભુ શ્રી કૃષ્ણનું જે પરફોર્મન્સ, અમેઝિંગ. અને મેં જ્યારે ફિલ્મ જોઈ પ્રમ દિવસે અને મેં એની સ્ટોરી મૂકી, એટલે પહેલાં તો મેં ઇન્સ્ટાગ્રામમાં આમને તો કરણભાઈને તો મેં સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું કે યાર શું પરફોર્મન્સ, એઝ ફોર ફર્સ્ટ ફિલ્મ ધીસ ઇઝ વે ટુ ગુડ. મતલબ બહુ ઓછા, રેરલી કોઈ ડેબ્યુટન્ટ એવા હશે કે જેમના ફર્સ્ટ ફિલ્મમાં આટલું સારું પરફોર્મન્સ થતું હશે. રીવા, યુ વર અમેઝિંગ. મતલબ એવું જ લાગતું હતું કે આ કોઈ રિયલ સ્ત્રીની કોઈ સ્ટોરી છે અને કોઈ રિયલ સ્ત્રી જ નિભાવે છે. કે એવું લાગતું નહોતું કે અમે પિક્ચર જોઈએ છે, કે આ કોઈના ઘરમાં આપણે બારીમાંથી જોતા હોય ને કે આ લોકો અંદર ઝઘડો કરે છે અને પેલી યાતનાઓ ભોગવે છે અને બાળક સાથેની એની ચર્ચાઓ ને બધી, એટલું જ રિયલ લાગતું હતું. અને તમે પેલી કૃષ્ણ ભગવાન એક સ્માઇલ આપો તો એટલે એમને જોઈને હવે મારા મોઢાથી પ્રભુ જ નીકળે છે. કારણ કે આ જે તમે જે હિસાબથી પ્રભુ કહેતા હતા લેખો, મારા મોઢાથી પ્રભુ જ નીકળે છે. અને એક મેન્શન મારે કરવું જોઈએ, ઝઘડાના સીનની વાત કરી એટલે એ આખો વન શોટ છે. વન શોટ છે, યસ. એટલે વેન આઈ સો દેટ સીન ને મેં કીધું ઓકે કે ધ મેકર હેઝ રિયલી, અને ઓફકોર્સ ધી એક્ટર્સ એલિવેટેડ, પણ કહેવાય ને કે આખો સીન વન શોટ છે. એ લોકોનો ઇમ્પ્રોવ પણ થતું હશે, આઈ એમ શ્યોર. એ તો વાત કરીએ તમારી જેને વાત થઈ હતી ને
કે એક શોટમાં કઈ રીતે આખું કે એક્ટિંગ કરવા દે છે, એ જે ટેકનિકલ વાત તમે બે કરતા હો છો ને. હા ક્યારે પછી કરું હું બોલી રહી હતી પણ એ સીન જોઈને તો એવું જ લાગે કે તમે કોઈકના ઘરમાં જ બેઠા છો. હા લિટરલી એવું લાગે That's a કે ભાઈ અહીંયા મારે બેસવું જોઈએ કે ના બેસવું જોઈએ. ઘણા બધા લોકોને એવું લાગે છે કે આ મારી જ સ્ટોરી છે યાર, કે મતલબ આઈ સો લોટ ઓફ પીપલ ક્રાઇંગ, લોટ ઓફ લેડીઝ ક્રાઇંગ. એમને એવું લાગતું હતું કે યાર આ મારી સાથે થયેલું છે એમ, રાઈટ. અને ઘણા બધા લોકો સાથે આ થતું હશે. અને જે તમારું જે કેરેક્ટર છે એક એવું કેરેક્ટર છે જેના પર ગુસ્સોય આવે, જેના પર દયા આવે, જેની માટે આપણને કંઈક કરવાનું પણ મન થાય અને આપણને થાય કે યાર આને કંઈક શીખવાડું, અને ગુસ્સો પણ આવ્યા કરે. એ જે આટલા બધા ભાવો જે ભેગા કરીને તમે લોકો પીરસ્યા છે, ખરેખર અદ્ભુત વાત છે, ખરેખર અદ્ભુત વાત છે. થોડી આપણે એ ક્રાફ્ટ પર હવે જઈએ, રાઈટ. આપણે શરૂઆત તમારાથી કરીએ પ્રભુ. રાઈટ. એટલે કૃષ્ણ ભગવાનનો રોલ પ્લે કરવો ખરેખર બહુ ચેલેન્જિંગ વાત છે, કારણ કે તમને લોકો દિગ્ગજો સાથે સીધા કમ્પેર કરશે કે ભાઈ નિતેશ ભારદ્વાજના પરફોર્મન્સ સાથે લોકો એકવાર તો કૃષ્ણ ભગવાનનું નામ લઈએ એટલે સ્ક્રીન ઉપર આપણે કદાચ એનો ફેસ દેખાય એવી રીતે, એટલે લોકો કમ્પેર તો કરે. એટલે ઇટ્સ અ ચેલેન્જિંગ ટાસ્ક. હા પાડતા પણ બીક લાગે કે કૃષ્ણ ભગવાનનો રોલ કરવાનો છે, અને તમે બહુ બખૂબીથી નિભાવ્યો છે એ રોલ, ખૂબ જ સારી રીતે. તો કેવી રીતે કેરેક્ટરમાં ઘૂસ્યા, કૃષ્ણ ભગવાન કેવી રીતે બન્યા? દર વખતે હું બધી જગ્યાએ બોલ્યો છું. અંકિતે કીધું એટલે પહેલા તો જેમ કીધું ને કે પહેલા કંઈ હતું જ નહીં, કે કારણ કે અમે 3 વર્ષથી એક ફિલ્મ બનાવવા નીકળ્યા હતા, અને અમે 3 વર્ષ પ્રોડ્યુસર્સ શોધ્યા કે ભાઈ આ ફિલ્મ અમારે બનાવી છે, કોઈને ઇન્વેસ્ટ કરવું છે, પણ અમે કંઈ બનાવ્યું નહોતું પહેલાં, એટલે કોઈ પૈસા આપતું નહોતું. એટલે અમે લોકો બહુ ફ્રસ્ટ્રેટેડ અને કંટાળેલા હતા, અને એવું હતું કે ભાઈ કંઈક કરવું પડશે, કારણ કે આ એનર્જી અંદરથી આવી રહી છે, મારે એને ક્રિએટ કરવું પડશે. એટલે અંકિત મામીમાં ગયો હતો ને કે ભાઈ હવે ભાઈ ફિલ્મ બનાવવી પડશે. મને કંઈ નહીં, મને એક એક્ટર આપો, મને એક કેમેરો આપો, એક ખાલી ઘર આપો, હું શૂટ કરી લઈશ. પછી જેમ કીધું કે ભગવાન આવ્યા, એટલે એમાં હું 3 વર્ષથી વાળ વધારતો હતો. તો કે ભગવાન કોણ કરશે, તો કે શ્રુવત કરશે, કારણ કે વાળ વધારેલા છે. તો પણ એવું નથી. પણ અત્યારે ભગવાન લાગો છો થોડા થોડા. હા એ છે, ડિવાઇન જ છે. એટલે એને સીધું એવું જ કીધું કે ભાઈ કૃષ્ણ ભગવાનનું કેરેક્ટર છે, તારે પ્લે કરવાનું છે. એટલે મેં કીધું અચાનક ભગવાન ક્યાંથી આવે, એમ તો કે આવી ગયા. મેં કીધું ઓકે કરી લઈશું. ત્યારે મેં હા પાડી દીધી. પછી રિયલાઇઝ થયું કે ના ભાઈ ઊભો રહે, કારણ કે આ ઇઝી કેરેક્ટર નથી, અને મને એ ટાઈમે એવું લાગતું હતું કે હું નહીં કરી શકું. એટલે શૂટના થોડા દિવસ પહેલા મેં ના પાડી દીધી કે ભાઈ સોરી, મારાથી નહીં થાય. તું કેમ એવું લાગ્યું કે નહીં કરી શકું? બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે, એટલે હું એક શબ્દ ઉપર નીચે ના બોલી શકું. હું મતલબ એક સેકન્ડ બી હું એમાં ફોલ્સ નોટ જો દેખાઈ રહી ને ઓડિયન્સને, તો એવું થશે કે ના યાર આ તો આપણને ખોટું કહે છે, ખોટું બોલે છે, એવું નહીં. એટલે હું બહુ એ રીતે બીધેલો, અને ટાઈમ ફેઝ બી મારો એવો હતો કે મને એટલું એઝ એન એક્ટર હું પેલો હતો કે યાર મારું કંઈ થશે નહીં થાય, મને આવડે છે નથી આવડતું, શું છે આટલા ટાઈમથી કરું છું પણ કેમ કંઈ થતું નથી. એવામાં કોઈ આવીને કહે કે ભગવાનનો રોલ કરવાનો છે. એટલે અંકિત કે ભાઈ તું જ છો ને તારે જ કરવાનું છે, બીજું કોઈ ઓપ્શન નથી. એટલે મેં કીધું ઠીક છે, ઓકે ડન. પછી ધીમે ધીમે મેઇન તો મેં એ વસ્તુનું ધ્યાન રાખ્યું છે ને, એ બહુ કોલાબરેટિવ થોટ હતો બધાનો કે ભાઈ ભગવાન છે, પણ ભગવાન જો આજના સમયમાં આવે તો કેવા હોય. એ કોઈ વેશ ધારણ કરીને નહીં આવે, એ માણસ તરીકે જ આવશે. અને તમે જ્યાં સુધી તમને જ્યાં સુધી કહેશે નહીં કે હું ભગવાન છું, ત્યાં સુધી તમને ખબર બી નહીં પડે કે ભગવાન છે. અને એટલા જ વનરેબલ. દર વખતે કેવું હોય કે વન વે કોન્વર્ઝેશન થતી હોય આપણી ભગવાન સાથે કે ભાઈ તમે કેમ આવું કર્યું, હું તો તારાથી આમ છું ને તેમ છું. પણ આ ફિલ્મમાં 2 વે કોન્વર્ઝેશન થાય છે, કે બંને સાઈડથી વાત થઈ રહી છે. આ લાલો કંઈક ફરિયાદ કરે છે તો ભગવાન બી કંઈક ફરિયાદ કરે છે. ભગવાનને પણ ફીલ થાય છે. ભગવાન બી કહે છે કે ભાઈ મારે ગોકુળ જવું છે પણ મેળ નથી પડતો, મારે આ છે તે. એટલે આવી સાઈડ કદાચ કોઈ જગ્યાએ ઓછી જોઈ છે આપણે ખાલી ઇમેજિન કરી. એટલે આટલું લોકોને મને લાગે છે કે કનેક્શન ફીલ થઈ રહ્યું છે, કે બધાને દિમાગમાં હોય કે યાર હું ભગવાન નીચે આવે તો મારે કંઈક વાત કરવી છે, હું શું વાત કરું એમ. એટલે કદાચ બધાનું ઇમેજિનેશન જ્યારે એ લોકો ફિલ્મમાં જોવે છે ને તો એ વધારે કનેક્ટ કરી શકે. એટલે મેઇન તો એલિમેન્ટ એ જ હતા કે ભાઈ વનરેબલ હોવા જોઈએ, માણસ હોવા જોઈએ,
અને એને કોઈ પ્રૂવ કરવાની જરૂર નથી કે હું ભગવાન છું, એને કોઈ એવું ચમત્કાર કરવાની જરૂર નથી. એ છે જ ભગવાન. તમે માનો કે એ ભગવાન છે. કૃષ્ણ બનવા માટે કૃષ્ણને થોડા સમજવા પડે. તમારી સમજ કૃષ્ણ વિશેની શું? હાઉ ડુ યુ અન્ડરસ્ટેન્ડ કૃષ્ણ ભગવાન? જ્યાં જે વસ્તુની જરૂર છે એ વસ્તુ તમે આપો. અત્યારે લાલાને શેની જરૂર છે તો લાલાને એ આપે છે. અત્યારે તુલસીને શેની જરૂર છે તો તુલસીને એ આપે છે. કે જ્યાં જેવું રહેવાનું છે, જેની સાથે જેવી રીતે રહેવાનું છે એવી રીતે રહેશે. અને પેલું કહેવાય ને કે એ કંઈ બી કરે, એ કદાચ ખોટું બી કરે, પણ તમારે સ્વીકારવું પડે કે ના, એને કંઈક તો સમજી વિચારીને કર્યું છે, કોઈના ભલા માટે કર્યું છે. વેરી વેલ સેડ. આ કૃષ્ણ ભગવાનનું કેરેક્ટર, ઘણા બધા લેયર્સ છે યાર એમાં કૃષ્ણ ભગવાનના કેરેક્ટરમાં. એક તો કૃષ્ણ ભગવાનનું જીવન એટલે અપાર આનંદ, આનંદ જ આનંદ. કૃષ્ણ ભગવાને પોતાના જીવનની હરેક પીડાને આનંદથી લીલામાં બદલી દીધી. આપણે કૃષ્ણ લીલાની વાત કરીએ પણ એમના જીવનમાં ઘણી બધી પીડાઓ હતી. આપણે એમના આનંદને કારણે એને લીલા કહીએ છીએ. બીજી વસ્તુ કે એમને ક્યારેક એવા ડિસિઝન્સ લીધા કે જે ક્વેશ્ચનેબલ હોય, કે આવું કેમ કર્યું, અને પછી આપણે થોડા ઊંડા ઉતરો, થોડા વધારે સમજવાનો પ્રયત્ન કરો તો સમજાય કે એણે આ શું કામ કર્યું. ત્રીજી વસ્તુ કે એ જ્યારે વાત કહે ને તો દેર આર લોટ ઓફ લેયર્સ એ વાતમાં પણ, કે જે કહે છે એની એક અંડરલાઈંગ બીજી વાત પણ ચાલે છે, તમારે સમજવાની છે, રાઈટ? તો એ પણ આ તમારા કેરેક્ટરમાં થોડું બહુ દેખાય છે. એટલે કૃષ્ણ ભગવાનનું કેરેક્ટર એવું છે કે એના પર આખો પોડકાસ્ટ થઈ શકે, એટલી બધી વાતો થઈ શકે કૃષ્ણ સ્પેશિયલ. પણ તમે યાર બહુ સરસ રીતે નિભાવ્યું. અને હજી એક વસ્તુ મારે એડ કરવી છે. અંકિતના કોઈ ફ્રેન્ડે એવું કીધું હતું ફિલ્મ જોઈને કે અત્યાર સુધી એવું લાગતું હતું કે ભગવાનને અગર પામવા હોય ને તો બહુ મહેનત કરવી પડે, કાં તો બહુ તપસ્યા કરવી પડે, બહુ તપ કરવું પડે, ને બહુ ટફ થઈ ગયું હતું એમ, કે એક કનેક્શન ફીલ નહોતું થતું. પણ આ ફિલ્મ જોઈને એવું લાગ્યું કે બહુ ઇઝી છે, કે તમે ખાલી સારું કામ કરશો ને તો ભગવાન તમને મળશે. એટલું ટફ નથી, એ તમારી કદાચ બાજુમાં બેઠા છે, તમારી અંદર છે. એટલે એ જે ઇઝ જે બધાને ફીલ થાય છે ને, કે વેરી ઇઝીલી એક્સેસેબલ છે. એ ફીલ કરાવો છો. યસ, મેઇન એ ફિલ્મ જોઈને ઘણા લોકોને એવું ફીલ થઈ રહ્યું છે. નાઉ યુ આર કમિંગ ટુ યોર કેરેક્ટર તુલસી. એટલે એટલું દેશી કેરેક્ટર, અને એ જે સ્ત્રીની જે તકલીફો, જે યાતનાઓ, જે પ્રોબ્લેમ્સ હતા, ને જે હિસાબથી ઝઘડા પણ થતા હતા, કે જ્યારે પહેલી વાર લાલો દારૂ પીને આવે છે, એમાં ડાયલોગ્સ નથી. એ જે વાત થાય છે કે ખુશી હોસ્પિટલમાં હોય અને તમારા બંને વચ્ચે એક સંવાદ થાય છે, તું પીને આવ્યો એટલે લિપસિંગથી તમને ખબર પડે. એ સીન પણ એટલો નેચરલ લાગતો હતો. તો એવો કોઈ રેફરન્સ પોઈન્ટ હતો, કોઈને જોયા છે આ ટાઈપનું દુઃખ ભોગવતા, કે ક્યાંથી આ રેફરન્સ પોઈન્ટ ક્યાંથી કાઢ્યો, કે હાઉ ડુ યુ ગેટ ઇન ટુ દેટ કેરેક્ટર? રેફરન્સ પોઈન્ટ તો એઝ સચ નથી. એટલે ત્યારે ફિલ્મ શૂટ કરતી વખતે તો અંકિતભાઈ જે ગાઈડન્સ આપતા હોય એ રીતે ચાલતી હતી. અને મને એવું લાગે છે ત્યાં સુધી એક્ટિંગ વધારે સામેવાળાની કેવી એનર્જી છે એના પર હોય છે, કારણ કે એક્શન રિએક્શન પર હોય છે. અને ફોર્ચ્યુનેટલી કરણ એટલો દાદો એક્ટર છે એની સાઈડથી એને, એટલે ત્યારે અમારે તો બી એટલા અત્યારે તો અમારે ઘણી સારી આમ મિત્રતા છે, ત્યારે હું એટલું ઓળખતી પણ નથી, પણ એક એનર્જી પાસ ઓન થાય અને એ તમે જે રિસીવ કરો ને એ તમે આપી શકો સામે, રાઈટ? એટલે એ એટલું સરસ કરી રહ્યો હોય તો તમે નેચરલી તમારામાંથી કંઈક આવી શકે. અને બાકી હું પણ વિચારતી હતી કે આ કઈ રીતે હું જ્યારે આ કેરેક્ટરને જોઉં છું તો મને એવું લાગે છે કે કારણ કે હું જામનગરથી છું અને કાઠિયાવાડ વિસ્તારમાં ને આપણે રહેલા હોઈએ એ રીતે, ભલે કદાચ એક્ઝેક્ટ આવું બેકગ્રાઉન્ડ ના જોયું હોય, પણ ક્યાંક ને ક્યાંક કલેક્ટિવ કોન્શિયસનેસમાં તમે આવી બાયો જોઈ હોય ખરા તમારી આસપાસ. એટલે મને લાગે છે આ બધાનું મિશ્રણ છે, પણ મેઇનલી તો કરણ ને અંકિતભાઈ ના લીધે. એ તો આપકા બડપ્પન હે. કારણ કે એક માનો રોલ પણ કરવાનો છે, સાથે નાની દીકરી છે, એની સાથેની સંવેદનાઓ પણ જે તમે રજૂ કરો છો, કે આણે આ કર્યું એના કારણે દીકરી પર શું અસર થશે, તો એ પણ હાવભાવ ચહેરા ઉપર દેખાતા હતા. વેરી વેલ પ્લેડ. યસ. કરણભાઈ, ઇફ આઈ કેન સે ધીસ, કે કોઈ કે મેનન કે ઇરફાન ખાન જેવા એક્ટરને આપણે જોતા હોય ને, કે આંખથી વાતો થાય છે, આટલી બધી નેચરલ એક્ટિંગ, આટલી બધી બિલીવેબલ વાત, ક્યાંથી કાઢો છો આ? પ્રેક્ટિસ. કદાચ 9 વર્ષથી થિયેટર કરતો આવે છે તો પ્રેક્ટિસ. કેવી રીતે જોડાયા ફિલ્મ સાથે? કેવી રીતે
આ film, Casting થયું તમારું? જેમ શ્રુહદે કીધું કે અંકિત મામી ફેસ્ટિવલમાં હતો, તો ત્યાં અમે બધા સાથે જ હતા અને અમે એક ફિલ્મ ઉપર કામ કરી રહ્યા હતા અને આખું વિપરીત કેરેક્ટર હતું, થોડુંક એ નેગેટિવ શેડનું હતું, પણ એ બજેટ ઇશ્યુઝના કારણે મળતું નહોતું. પણ જે રીતે અમારે બધાને કે કંઈક કરવું છે, કંઈક કરવું છે, કંઈક કરવું છે, તો અમે પહેલા ટેક્સી ડ્રાઈવર ગુજરાતીમાં બનાવવા નીકળ્યા હતા. બરાબર. એટલે એ જોકમાં એવી રીતે અંકિત કહેતો હતો કે આપણે રિક્ષા ડ્રાઈવર બનાવીએ, ટ્રક ડ્રાઈવર બનાવીએ, યા કંઈક તો બનાવીએ યાર, ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ, પ્લીઝ ડુ ઇટ. હા, પણ ધીમે ધીમે વાતોમાં ને આમાં કે ના કંઈક સ્પિરિચ્યુઅલ આ કેરેક્ટર લઈને જવું જોઈએ, તો આવી રીતે કંઈક ભરાઈ જાય છે અને ભગવદ્ ગીતા એને મળે છે. તો અંકિતનો જ થોટ હતો કે યાર ભગવદ્ ગીતા પડે એના કરતાં ભગવાન આવે તો બસ એવી રીતે જોડાય. ને અંકિતને હું ઓળખું છું બિકોઝ ઓફ શ્રુહદ. તો એ રિયલ લાઈફ મારા મિત્રો ખરેખર બહુ સારા મળ્યા છે, ઓછા છે પણ બહુ સરસ. તો આ ફિલ્મ મળવાનું મેઇન રીઝન કદાચ શ્રુહદને જ હું ક્રેડિટ આપીશ, કેમ કે અંકિતને ને મેનિફેસ્ટની આખી ટીમને હું એના કારણે ઓળખું. એક અમે સાથે નાટક કરતા હતા કુમારની અગાશી મદુરાઈનું. તો અંકિત આમ નાટકો જોવા એટલું રૂટીન નથી આવતો, પણ એ આવ્યો હતો નાટક જોવા કે શ્રુહદે કંઈક વાત કરી હશે કે હું નાટક કરાવું છું, તું આવ. અને ત્યાંથી હું આ લોકોને ઓળખતો હતો અને એને મને એક બીજી ફિલ્મ માટે કાસ્ટ કર્યો ને ધીમે ધીમે ખબર નહીં મારા નસીબમાં આ લાલો લખ્યું હશે તો ટચવુડ સર, તો બસ આ રીતે આ ફિલ્મ મળી અને આગળ તમે જે જોયું. ધવલભાઈ, જ્યારે આંકડાઓ આટલા સરસ દેખાય છે, 30 કરોડે વાત પહોંચી ગઈ છે, શું લાગે છે ક્યાં પહોંચશે, ક્યાં સુધી જશે? જે તમે કીધું એ હિસાબે આંકડા તો દેખાય છે કે 100 કરોડે જશે. બટ હું તમને સાચું કહું ને કે હું બી જોડાયો હોઉં ને તો ક્યાંય ના ક્યાંય આ ફિલ્મમાં ઉપરવાળાનો જ લાલાનો જ હાથ છે. કેમ કે જ્યારે મને પાર્થિવભાઈએ કીધું કે આવી રીતે ફિલ્મ છે, બિકોઝ હું તો રિયલ એસ્ટેટનો માણસ છું, મારે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કાંઈ લેવા દેવા બી નથી. બટ પાર્થિવભાઈએ કીધું કે આ સરસ ઇન્ડસ્ટ્રી છે, તમે જોડાઓ. તો બિકોઝ ઓફ હિમ હું ઇન્ડસ્ટ્રીમાં આવ્યો. અમે જમકુડી ખતમ કરી, શુભચિંતક ખતમ કરી. તો મને ક્યાંય ના ક્યાંય એક રિયલાઇઝેશન થતું હતું કે આ ઇન્ડસ્ટ્રી, બિકોઝ અમે અમારી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી જોઈ હતી 95ની અંદર કે એક ડેવલપર એક બિલ્ડિંગ બનાવતો એક જગ્યાની અંદર, બરાબર છે, તો એ ગ્રોથ નહોતું, નવા લોકોને ચાન્સ નહોતા મળતા. તો એમને 1-2 વખત કીધું, મેં કીધું આપણે વર્ષમાં એક ફિલ્મ બનાવીએ છીએ, બટ એવી ઘણી બધી ફિલ્મ છે, ઘણા બધા નવા લોકો છે, ઘણી બધી એવી વસ્તુ છે કે જેને આપણે લાવી શકીએ છીએ. એટલે એમને કીધું ધવલભાઈ તમે વિચારો અગર આમાં કાંઈ આપણે કરી શકીએ તો. એટલે મેં શુભચિંતક પહેલાં અમે લોકો એક ટીમમાં વિચાર્યું હતું કે વી હેવ ટુ ડુ સમથિંગ, કે આપણે આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે ઉપર લાવી શકીએ. તો અમે જોયું કે ઓવરઓલ જે ચેલેન્જ છે એ છે કે અહીંયા રિસ્ક થોડું વધારે છે અને જે ફિલ્મ બનાવ્યા પછી જે પૈસા આવવાના છે કે જે ઇન્કમ છે, બરાબર છે, એ ઇન્કમ એટલી સિક્યોર્ડ નથી. બિકોઝ ચાર એરિયાઝ અમે જોયા કે જ્યારે તમે ફિલ્મ બનાવો છો ત્યારે તમારું જે પ્રોડક્શનની અંદર જે કોસ્ટ જાય છે ઓવરઓલ, બરાબર, એ કોસ્ટની સામે જે રિકવરી છે એ એટલી વધારે નથી. સેકન્ડ, જે લોકો ઓલરેડી એસ્ટાબ્લિશ છે કે જે કરી શક્યા છે એ જ કરી રહ્યા છે, નવા લોકોને ચાન્સ કેવી રીતે આપવો. એટલે પછી ટીમે ડિસાઇડ કર્યું કે વી હેવ ટુ વર્કઆઉટ સમથિંગ. એટલે અમે 4 એરિયા ડિવાઈડ કર્યા કે આજે ફિલ્મ બનાવવા માટે મને શું લાગે. તો પહેલું મને એક લોકેશન લાગે, પછી સેકન્ડલી શું લાગે કે ભાઈ એ ફિલ્મ બનાવવા માટે એક લોકેશન મળી ગયું, પછી દેર આર લોટ્સ ઓફ કંપનીઝ કે જે આજે માર્કેટિંગ કરી રહી છે, તો વાય નોટ દે વિલ ઇન્વેસ્ટ સમથિંગ ઇન ફિલ્મ, કે અગર એમના ટોટલ અમાઉન્ટમાંથી અગર 10% અમાઉન્ટ બી અગર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપશે તો દેટ ઓલ્સો ઇટ વિલ હેલ્પ. થર્ડ, જ્યારે મેં પોતે પૈસા લગાવ્યા ત્યારે મારા સર્કલમાં ઘણા બધા મિત્રો મળ્યા મને, એ લોકો કે અમારે બી પૈસા લગાવવા છે. બટ આ ઇન્ડસ્ટ્રીમાં મેં એક જોયું કે જ્યારે હું એન્ટર થયો ત્યારે લોકોએ એવું કીધું કે ભાઈ આ ઇન્ડસ્ટ્રીમાં તો લોસ જ છે, પૈસા છે જ નહીં. બટ મેં જ્યારે પાર્થિવભાઈ સાથે અમે સાથે ફિલ્મ બનાવી, આઈ રિયલાઇઝ કે પૈસા છે, બધી જ વસ્તુ છે, બટ તમે કોની સાથે જોડાયા છો, તમારો પર્પઝ શું, અગર એ ક્લિયર થઈ જાય તો તમને એનો આગળનો રસ્તો મળશે. એટલે અમે એવું છે કે અમે બસ એ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી રહ્યા હતા, એનું નામ અમે આપ્યું ફિલ્મ વાલે. અને એમાં અમે ગોતી રહ્યા હતા કે અમને એક સરસ ફિલ્મ મળી જાય, જે નવી ફિલ્મ હોય, જેની અંદર અમે પૈસા નાખી શકીએ અને સાથે જોડાઈ શકીએ. અને એવામાં જ પાર્થિવભાઈ એક દિવસ અમે બેઠા હતા ને એમને મને કીધું, મને કે ધવલભાઈ એક આ ફિલ્મ આવી છે લાલો, તમે જરા જોઈ લો ને. તો મને યાદ છે આજે બી કે હું રાત્રે 12 વાગે મોબાઈલની અંદર
ફિલ્મ જોતો હતો. મને એવું હતું કે 10-15 મિનિટ ખાલી જોઈ લઈશ અને પછી મૂકી દઈશ. એ ફિલ્મ મેં સર આખી જોઈ. સવારે ઉઠ્યો, રાત્રે સુવા નથી દીધો, સવારે ઉઠ્યો, મમ્મીને, પપ્પાને, વાઈફને, બધાને, છોકરાઓને બી કીધું, મેં કીધું આ ફિલ્મ જરા જુઓ ને તમે. એ લોકોએ જોઈ, સાંજે ઘરે આવ્યો અને એમને કીધું કે બહુ અદ્ભુત છે. મેં તરત એમને ફોન કર્યો પાર્થિવભાઈને. મેં કીધું આમાં કેવી રીતે જોડાઈ શકીએ એ તમે કહો. અને જે સ્ટ્રક્ચર્ડ ફોર્મેટ જે ધવલભાઈ પેલી પણ તમે વાત કરો કે ફ્રેક્ટો કે એ જો એમના પ્રોફેશનમાં, એમના બિઝનેસમાં જે એક ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર જે એમણે એમની કંપનીમાં કર્યું છે અને એની કંપનીનો જે ગ્રોથ થયો છે, એટલે એમણે કીધું ક્યાંક ને ક્યાંક આ બધા ક્રિએટિવ લોકો, ટેકનિશિયન નું આખું જે આ સ્ટ્રક્ચર છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એમાં અમુક એલિમેન્ટ એમના અનુભવમાંથી પણ આવે તો આપણે જે ઇન્વેસ્ટર્સ એવું બોલે છે કે ભાઈ આ તો બહુ રિસ્કવાળી જગ્યા છે અથવા તો અત્યાર સુધી બહુ એવા દાખલા જોયા નથી કે ફિલ્મમાંથી કમાણા હોય, તો એમણે બહુ સિરિયસલી લઈ લીધું કે હવે આપણે એ કરવું છે કે ઇન્વેસ્ટર્સના પૈસા, એટલે પહેલી વાત જ એ કરી ભાઈ 100 રૂપિયામાંથી 50 રૂપિયા તો અત્યારે જ હું સિક્યોર કરું છું, પ્લસ બીજા 50 રૂપિયા આવવાની શક્યતાઓ એટલા માટે છે કારણ કે અમારી ક્વોલિટી છે, અમારો મોટિવ એવો છે, અમે બહુ ટૂંક સમયમાં પ્રોજેક્ટ પૂરો કરીએ છીએ. એટલે જે એમના બિઝનેસના સારા અનુભવો અહીંયા આમાં આવ્યા એટલે અમે વ્યવસ્થિત રીતે ટાર્ગેટેડ બજેટમાં, ટાર્ગેટેડ સમયમાં અમે પ્રોજેક્ટ પૂરો કરી શકીએ છીએ અને ઇન્વેસ્ટર્સને સિક્યોરિટી આપી શકીએ છીએ. એટલે મારું આમ પણ માનવું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્રિએટિવ ટેલેન્ટ ખૂબ જ સારું છે, ટેકનિકલ ટેલેન્ટ પણ ખૂબ જ સારું છે, બિઝનેસ ટેલેન્ટ ક્યાંક લેક કરે છે અને પછી શું થાય, ક્રિએટિવ ટેલેન્ટ પર કે ક્રિએટિવ લોકો પર બિઝનેસની જવાબદારી આવી જાય છે અને એના કારણે ક્રિએટિવિટી પણ અફેક્ટ થવાની સ્ટાર્ટ થાય છે. તો આઈ થિંક ઇટ્સ અ પરફેક્ટ કોમ્બિનેશન એન્ડ અ ગ્રેટ ઇનિશિયેટિવ. અને અંકિતભાઈનું બહુ ક્લિયર છે કે એમનું ક્રિએટિવિટીમાં કે અમે આમાં જ ફોકસ કરીશું, બાકી બધી જવાબદારી હવે તમે આગળ સંઘ દ્વારકા તમે પહોંચાડી દો. પણ આ ફિલ્મની સક્સેસમાં જે હિસાબથી આંકડાઓ એક વસ્તુ છે, પણ જે હિસાબથી લોકો ફિલ્મ સાથે જોડાય છે, જે હિસાબથી લોકો રડે છે, તમે કીધું કે સામેથી કે છે કે અમારો રિવ્યૂ લો, હું આટલું બધું ફીલ કરું છું, કોઈ તો મને પૂછો કે મેં ફિલ્મ જોઈને શું ફીલ કર્યું એમ. આવી લાગણીઓ લોકોને થાય છે, તો કોઈ ઈશ્વરીય તત્વ, કોઈ સ્પિરિચ્યુઅલ એંગલ લાગે છે? અને એનીબડી કેન આન્સર. To answer this on behalf of Ankit, if I may. બેસિકલી શું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ જ ફિલ્મ ચાલે અને કોમેડી જ ચાલે અને ફેમિલી ડ્રામા જ ચાલે, એ જે બધા સ્ટીરિયોટાઇપ્સ છે ને, એ સ્ટીરિયોટાઇપ્સ છે. બિકોઝ ઓફકોર્સ એવી ફિલ્મો ચાલી છે પણ એવું જરૂરી નથી. પીપલ કનેક્ટ વિથ કેરેક્ટર્સ, દે કનેક્ટ વિથ ઇમોશન. હવે અંકિતે કીધું કે એને આ ફિલ્મ બનાવી ત્યારે હી વોઝ ઇન્સ્પાયર્ડ વિથ ધ વર્લ્ડ દેટ હી સીન અરાઉન્ડ હિમ. તો એને અને બધા જે જોડાણા, દે ટુક કેરેક્ટર્સ ફ્રોમ ધેર વર્લ્ડ અરાઉન્ડ ધેમ. તો એક ઓથેન્ટિક ફિલ્મ બની વિચ વોઝ નોટ ટ્રાઇંગ ટુ gain an audience. The film was made because the film had to be made. તો એ એક બહુ પ્યોર અને ઓનેસ્ટ થોટ હતો. ના કે અરે આપણે આ પિક્ચર બનાવશું ને તો આટલા કરોડ તો આવી જ જશે ને. કોઈ ટેમ્પલેટ નહોતું. ઇટ્સ નોટ અ પીપીટી, વિચ ઇઝ સિનેમા કાન્ટ બી અ પીપીટી. અને આઈ એમ સો ગ્લેડ કે લાલો જેવી ફિલ્મ પ્રૂવ્સ દેટ, બીકોઝ દેર આર નો સ્ટાર્સ, દે આર ઓલ અમેઝિંગ એક્ટર્સ, મ્યુઝિક અમેઝિંગ છે, અંકિત હેઝ ડન અ ગ્રેટ જોબ. તો ઓડિયન્સ when they watch the film, એ લોકો જોતા નથી કે સ્ટાર છે નથી, they are connecting with the world and the characters. I think that is the, અને of course કૃષ્ણાની વાત છે તો એ અલગ વાત છે. અને બીજું આમાં એક વાત મારે જે કહેવી હતી કે આજકાલ આપણે છે ને હોપ અને પ્યોર હોપ અને પોઝિટિવિટીની ફિલ્મો નથી જોતા, બહુ ઓછી થઈ ગઈ છે એવી ફિલ્મો. તો જ્યારે ઓનેસ્ટ તમે ઓડિયન્સને એવી ફિલ્મ દેખાડો જેમાં હોપ છે, જેમાં એક પોઝિટિવિટીની વાત છે અને સિમ્પલ વાતો છે. આ વાતો આપણે મોટા થતા હતા ત્યારે મમ્મી પપ્પા, દાદા દાદી આપણે કહેતા હતા, એ જ વાતો છે. પણ એટલે સહજતાથી આવે તો આમ ઓડિયન્સીસ હેવ કનેક્ટેડ કે યાર આટલા વાયલન્સ ને ક્રાઇમ ને સ્ટ્રેસ વાળા ટોપિક્સથી દૂર એક સહજ સુંદર પ્યોર ફિલ્મ છે. એક સુંદર દુનિયા કે જે જોવી ગમે, એ દુનિયાનું પાર્ટ થવાનું આપણને મન થાય, એ દુનિયા તમે લોકોએ પ્રસ્તુત કરી. આઈ અગેન કમ બેક ઓન ધી ઇનવિઝિબલ હેન્ડ. લાગે છે કે કોઈ ઇનવિઝિબલ હેન્ડ, ભગવાનનો હાથ આ ફિલ્મની સફળતામાં છે? All of us feel that. ફિલ્મ બનાવતી વખતે ક્યારે એવું ફીલ થયું કે ભગવાનનો સપોર્ટ છે, ભગવાનનો હાથ છે? મારે તો પહેલી ફિલ્મ છે તો એક બીક હોય અંદર, કેમેરા સામે ખબર નહીં, બધા મેં તો સાંભળ્યું જ હતું અમુક એક્ટર્સનું કે થિયેટર અલગ છે, કેમેરા અલગ છે, તો મને તો કેમેરાનું ગ્રામર ખબર નથી. તો હું ને શરૂઆત બસમાંથી ઉતરતા હતા અને એટલે અમે ડિસ્કસ ના કરીએ કે
યાર કઈ રીતે થશે આમ તેમ, પણ ખબર પડે કે યાર બંને થોડાક ડરેલા છે. પણ બસમાંથી ઉતરીને હું ક્વેશ્ચન જ પૂછતો હતો, મેં કહ્યું ભગવાન પ્લીઝ સાઇન આપો, કંઈક સાઇન આપો. ઊંચું જોયું, બસમાંથી ઉતરીને સામે ક્રિષ્ના ઓટોમોબાઈલ્સ, મેં કહ્યું ડન, આઈલ કિલ ઇટ, મતલબ હા તો ક્રિષ્ના ઓટોમોબાઈલ. હા, તો આવી બધી સાયન્સ ઘણી બધી જગ્યાએ અમે ઘણી બધી જગ્યાએ ડિસ્કસ પણ કર્યું છે કે ફૂટેજ ગાયબ થઈ ગઈ હોય, પણ એ ગાયબ થઈ ગઈ હોય તો એના કારણે જે વસ્તુ, જે સીન છે, જે સિક્વન્સ છે, એમાં જે શૂટ થયેલી બીજી વસ્તુઓ હતી એ એડ કરીને વધારે ક્રિએટિવ વસ્તુઓ બની ગઈ હોય તો, અને ચમત્કાર 0 શોઝથી અત્યારે તો છે જ. એટલે ભગવાન ઈચ્છતા હતા કે આ એવી વસ્તુ બને જે ઘર ઘર સુધી પહોંચે, હર ઘર સુધી પહોંચે, અને એટલા માટે ઇટ હેડ ટુ બી પરફેક્ટ. એટલે ભગવાને એનો હાથ રાખ્યો બધે. આઈ વુડ લાઈક ટુ એડ કે જે ફિલ્મની વાર્તા છે એવી પ્રીમિયરથી લઈને અત્યાર સુધી ખરેખર બની છે, જે આમ લાલાની લાઈફમાં જે ડાઉનફોલ આવે છે દિવાળીના દિવસે, એવું હતું કે ભાઈ હવે પેલું ડોક્ટર કહી દે ને કે ભાઈ હવે વેન્ટિલેટરથી હટાવી લો, હવે ઘરે લઈ જાઓ અને પ્રાર્થના કરો. દવા की नहीं दुआ की जरूरत. हाँ, दवा की नहीं दुआ की जरूरत है, अब आप घर पे लेके जाइए और अभी आप प्रार्थना कीजिए. और એવી દિવાળીના દિવસે હાલત હતી 3 જ થિયેટરમાં. એટલે પણ આ ટીમનું કન્વિક્શન હતું, એમની ભાવના હતી કે નહીં, અત્યારે દિવાળીમાં લોકો બિઝી છે એટલા માટે થિયેટરમાં લોકો નથી જઈ રહ્યા. બાકી એવા લોકોની યાદી છે જેણે ફિલ્મ જોઈ છે, એ લોકો ચોધાર આંસુએ રડે છે, ભક્તિભાવથી, ડિવોશનથી, ઇમોશન્સથી, અને આવે છે કે આ ફિલ્મ આવું મેં કંઈ જોયું નથી. એમનો પ્રતિસાદ લઈને ટીમ મેનિફેસ્ટ ટીમ આખી કન્વિન્સ્ડ હતી કે અત્યારે દિવાળીને કારણે લોકો થિયેટરમાં નથી જઈ રહ્યા, તમે થોડું ટકાવી રાખશો તો કૃષ્ણ આવવાના જ છે, ગાય ચરાવતા ચરાવતા. અને આવી ગયા. અને આ ફિલ્મે કેટલા બધા નવા કલાકારો આપ્યા, રાઈટ? ડિરેક્ટર, રાઇટર, મ્યુઝિક ડિરેક્ટર, સિંગર્સ, એટલે ઘણું બધું નવું ટેલેન્ટ આ ફિલ્મથી એક સાથે આવ્યું ને. કેવી રીતે કે યાર બધા પ્રૂવન, મતલબ તમે એમ કહો છો કે મને કેમેરાની સામે જોઈને મને ડર લાગતો, કેમેરાએ તમારાથી ડરવું જોઈએ યાર, એ સાથે પરફોર્મન્સ આપ્યું છે. 100%. યસ યસ યસ. Absolutely. અને જે તમે આ વાત કરી, જે અમે બધી બેકસ્ટેજની વાતો છે જે તમે આમ ખુલ્લું મૂકી દો છો એક્ટરને, એની વિશે પણ તમે વાત કરો. એટલે અમારું ગણિત એવું હોય કે ભાઈ, જેમ કે મેં નાને કૃષ્ણ બનવામાં બીક હું કેમ લાગતી ખબર? એની પર ડાયલોગ જ નહોતા. મેં કીધું તું કરજે ભાઈ, તું કૃષ્ણ હો, તું બોલ ને, હું શૂટ કરું છું, તું છો, તારી અંદર આવવા તો દે, એ નીકળશે એમ. એટલે કે ભાઈ કાંઈક તો કરીએ યાર, કાંઈક તો હોય ને એમ. અને અમારા એક ડાયલોગ રાઇટર હતા, નામ નહીં લો, દોસ્તાર જ છે મારો, મને કે મોકલું ડાયલોગ, મોકલું. મેં તો શૂટ કેમેરો લાગી ગયો છો, અહીંયા હવે બોલવાની જ વાર છે, તું મોકલે તો. આટલું મેકશિફ્ટ અરેન્જમેન્ટ હતું હે, એટલે આટલું જુગાડી વ્યવસ્થા હતી. અરે ડાયલોગ મને ખબર છે, મેં બધું લખેલું હતું, A to Z વસ્તુ, પણ મને કેવું કે અચ્છા કોક કાંઈક માણસ મને આપી દે તો મજા આવે એમ, કે છે કદાચ મૂકી દીધો ને મજા આવી ગઈ. એટલે સ્ક્રિપ્ટમાં તો આ છે જ, પણ કાંઈક આપો એમ, કારણ કે કોલેબરેટિવ એફર્ટ છે. વાઇઝ યુ આર રાઈટ, ફૂલ જુગાડ જ હતું લોજિસ્ટિક્સ વાઇઝ તો. અને કૃષ્ણ ભગવાનનું જેવું જીવન રહ્યું છે ને કે ભાઈ એનો જન્મ જેલમાં થયો ને પછી નીકળાના, એમાં પિક્ચરનો જન્મ એવું ઓલી હાકડમાં થયો છે, સમજ્યા? કે કાંઈ નથી, હાકડ આવ્યો, કાઠિયાવાડી શબ્દ આવ્યો, હાકડમાં થયો, ત્યાંથી ભવ્યતા કે એમ કે રાજા ધીરાજ એમ. અત્યારે ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું છે, એટલે હવે ખબર નહીં કેટલું મોટું હવે જોવાનું છે કે ક્યાં. એની તો કોઈ સીમા જ નથી ને ભાઈ, ભગવાનના વિરાટ સ્વરૂપની શું સીમા છે? આપણે થોડું આંકલન કરી શકીએ એનું. એટલે એવું જ રાખો કે આની કોઈ સીમા નથી, આ ફિલ્મ ક્યાં સુધી પહોંચવાની છે. આપણે છે ને થોડું હિન્દીમાં પણ વાતો કરીએ, કારણ કે આપણે બધા ઈચ્છીએ છીએ કે આ ફિલ્મ આખા દેશમાં પહોંચે, બધે પહોંચે. એટલે આપણે, અને હિન્દી ટ્રાન્સલેશન આજ રેડી જ છે, કાલે કોપી જોવાની તમારે. સુપર. ચલો તો લાલો હિન્દીમાં પણ રિલીઝ થઈ રહ્યું છે, ખૂબ સારા સમાચાર. આપણે હિન્દી પર જઈએ એ પહેલા ભાષાનો જ એક સવાલ તમને, ભાઈ તમે કાઠિયાવાડી છો? હું અમદાવાદનો છું. પણ આ જે તમે કાઠિયાવાડી લેકો તમે કાઢ્યો છે, કાઠિયાવાડી ભાષા, ઓહો, ગજબ. 2-3 શબ્દો થઈ જાય કાઠિયાવાડીના. કેસેટ અહીંયા હલવાણો છું, મતલબ અંકિતની જે ભાષા છે ને, એણે અંકિત જે રીતે બોલે છે એણે પણ ઘણું મને હેલ્પ કર્યું. અને જુનાગઢમાં અમુક જગ્યાએ તો એ ભાષા માટે ક્લિયર હતો, અને એ મારી જીદ હતી કે હું ભાષા એવી બતાવીશ, કેમ કે કાઠિયાવાડી કેરેક્ટર્સ મેં ફિલ્મોમાં જોયા છે, ફની ને એવા ઓવર ધ ટોપ, વધારે પડતા લાઉડ. મેં કહું એટલે એ ખબર હતી કે શું નથી કરવાનું, તો વધારે ઈઝી થઈ ગયું. ભગવાને કાઠિયાવાડી ભાષા બોલે, મેં તને કીધું હતું પણ તે ન સાંભળ્યું. લાલા માટે આવેલા ને, હા, એટલે એને જે ભાષા, લાલાની ભાષા બોલવી પડે. અને એવું ક્લિયર હતું કે કાઠિયાવાડી કૃષ્ણ બતાવે છે. બહુ ડર હતો કે ઓ માય ગોડ જેવું લાગશે તો આ લાગશે. ઓ માય ગોડ માં જે ભગવાન બતાવ્યા છે
એ કયો રેફરન્સ પોઈન્ટ છે? તો ખાલી બસ આવી ગયા અને કપડાં પહેરીને અક્ષય કુમાર છે ને હારી લાઇટ છે ને કેમેરો છે ને ભગવાન છે. એટલે ખરાબ નથી, પણ એનું એક અલગ એક માળખું છે ને. આપણે તો ક્લિયર કરવાનું છે કે દ્વારકાધીશની વાત કરી રહ્યા છીએ, આપણા કાઠિયાવાડની વાત કરી રહ્યા છીએ. અને કૃષ્ણ ભગવાન તો એટલા હોશિયાર હતા, તો એ કેનેડાનો હોય છે વિઝા લઈને અહીં હું કામ આવ્યા? એટલે આપણે જ્યાં આવ્યા છે એનું બતાવીએ ને. એટલે ક્યાંક ને ક્યાંક બહુ આવું આ બધી વસ્તુ એને કોન્ફિડન્સ અમે આપતા હતા કે તું આ કૃષ્ણ પ્લે કર્યો. એને બહુ ડર હતો કે યાર કૃષ્ણ એટલા બધા છે અને ભગવાનની દયા અમે છે ને એટલા બધા કૃષ્ણ સારું છે નથી જોયા એમ. જેમ કે તમે જે મહાભારતની વાત કરી તો આપણે મહાભારત ક્યારે જોયું હોય કે જ્યારે પપ્પા મારીને બિહારે કા જોવો તે આપણે એમ થતું કે હું હાલે ભાઈ આમાં નથી જોવું, આની કરતાં બીજું કાર્ટૂન બતાવો એમ. તો આપણે મહાભારતને એટલું કનેક્ટ ન થયા. અને ભગવદ્ ગીતા કેવું કે ભગવદ્ ગીતા મને તો હમણાં ખબર પડ્યા પિક્ચર બનાવતા કે આને પગે નથી લાગવાનું, મને વાંચવાની છે. હવે તો પગે લાગીને મૂકી દેતા હોય. એ બહુ સાચી વાત છે. આપણે નાનપણથી બધા પગે જ લાગતા આવ્યા, આપણે પૂજા કરીએ પણ ખોલીને વાંચો યાર, પગે નથી લાગતા. હમણાં જ અમારા ગામમાં એવું થયું હતું કે કોઈ ગયા હતા ને એક્સપાયર થઈ ગયા છે ને તો ભગવદ્ ગીતાના પાઠ કર્યા એમ. તો હું બેઠો હતો કે છે ભગવદ્ ગીતા ના. તો ત્યારે મને એવો થોટ બહુ રેન્ડમ, ત્યારે પિક્ચર નો યાર આ તો જીવતાનું ગોઠવવાનું હોય, આ તો જીવતા કદાચ 2-3 શબ્દો આવી ગયા હોય તો આમાં તો બેડો પાર થઈ જાય, આ તો નીકળી ગયા. હવે એને કઈ રીતે આ કામ આવશે? પણ કીધું હવે છોડને ચાલ ને, હવે આ તો આપણે શું છે, આપણે તો વિચાર છે. પણ પછી આ બધી વસ્તુ કનેક્ટ થઈ કે ભાઈ 1 મિનિટ આ તો પેલા કરવાનું છે. પણ એક હમણાં રીલમાં લાલોના ભાવકે બહુ સરસ કીધું કે ગીતાના 700 શ્લોકમાંથી આ તો ખાલી 2 શ્લોક જ વાપરીને આ ફિલ્મ બનાવીને જે લાલોએ ચમત્કાર કર્યો, તો હજી તો 698 બાકી છે. અને સાહેબ 2 મિનિટ એવું લો કે આ સાહેબ આ ફિલ્મની બ્યુટી એક ભાઈએ ફોન કર્યો, મારા દોસ્તાના પપ્પા જ છે. એણે કેવું ઓબ્ઝર્વેશન કર્યું કે લાલો જે કરણ જોશી છે એ બ્રાહ્મણ છે, સુદામા બ્રાહ્મણ હતા, નરસિંહ મહેતા બ્રાહ્મણ હતા, સુહૃદ ગોસ્વામી એટલે ગાયુના સ્વામી એટલે મહાદેવ ઉપર પહેલો હક એનો હોય કે બટા તને ભલે જે લાગતું હોય સાક્ષાત આ બે મોજ કરવા જ આવ્યા છો અને તમને બધા નિમિત્ત પાત્ર દર્શન કરી લેજો બધા. એટલે શૂટ થઈ ગયું. એટલે ક્યાંક ને ક્યાંક એને ચૂઝ કર્યા એમ કે હું કોનામાં આવું, હું કોની યાર વાત કરું. નકર આટલી બધી આ વસ્તુ થાય. પહેલા એમ હતું અમને કે કરીએ છીએ. ઘણા એવા સંશય બહુ થયા હતા. હું તો અજયભાઈને કહેતો કે હું તો અમે જે ભાઈબંધ મિત્રો ભેગા થઈને પૈસા બને તો હું રાતે 3-3 વાગે લિસ્ટ મગાવું. મેં લાવો તો કેટલા રૂપિયામાં દેવાઈ જાય ને, કીધું આ પૈસા આ જોહે ને, કારણ કે એક તો ગંભીર સિનેમા. હવે ઘરેથી નીકળો તે તમને એક તો વાઈફે સમજાવીને મોકલા વહેલા આવી ગયો, ઓલા પણ ઓફિસે જઈને બહુ સમજાવે, 2 વ્હીલ લઈને જતો ને હેલ્મેટ ન પહેર્યું તો ઓલો સમજાવે કે ભાઈ પૈસા લાવવા પહેરવાનું, પાછા થિયેટરમાં તમે સમજાવો કે આ નથી કરવાનું. એટલે મેં કીધું આ પબ્લિક હલી જાય આમાં એમ. એટલે હાલશે ને સિનેમા એમ. પણ ક્યાંક ને ક્યાંક એ સંચયમાંથી બહાર આવવાને અત્યારે ખબર પડી કે આપણે બનાવ્યો જ નથી એમ. આ ખાલી નિમિત્ત પાત્ર 100%. પહેલા અમે આવા હતા નહીં, અમે બધા હું પણ આ વાળા જ હતા એમ. તમે કરીએ હું કહું તો થાય. ધીમે કરીને ભગવાન કીધું હું રાખું લઈ હતા તો તારે નહીં રાખીએ. હું મરદ નથી કે હું મરદ છું. અને ભગવાન આવ્યો કે મરદ ઉભો રોવે હે કેમ, એટલે સીધું સમર્પિત જ થઈ ગયું. મરદ ઉભો રોવે. એક ડાયલોગ બાકી રહી ગયો આ વાત. પ્લીઝ મરદ ઉભો ઉભો રોવે. કાઠિયાવાડી ડાયલોગ્સ. હા, મરદ ઉભો ઉભો રોવે. થેન્ક યુ. અરે એવું નહીં, એકાદ આપણે proper મોજ આવે એવો ડાયલોગ, મોજ આવી છે ને ફિલ્મનો. પેલું તમે મારા પ્રભુ મારા કોઈ ભાઈ, મારો ફેવરેટ છે એ ડાયલોગ. કે નહીં? હા પ્લીઝ. હા કે રીવાનો બી ફેવરેટ છે. મને પણ નહીં બહુ ગમે. આપણે ત્રણેયના ડાયલોગ્સ કરીશું. હા, પ્રભુ એ ગમે એ હોય, એને 5 લાખ કરી દીધા હતા, એ મારો ભાઈબંધ. પહેલા આવું બોલે છે કે એ મારો ભાઈબંધ છે, પણ પ્રભુ મારે કોઈ ભાઈબંધ નથી, તમે મારા ભાઈબંધ બનશો. એ જે ઇનોસેન્સ એ ટાઈમે જે આવી ગયો ફેન એ ડાયલોગનો, બસ આ એક એટલે હગ કરી લેવાનું મન થાય જ્યારે ડાયલોગ બોલે છે કે આને પકડી લો આ માણસને એમ. એ જ આપણે જે વાત કરી મેલ વલ્નરેબિલિટી, કે એક મેલ કેરેક્ટર છે જે તમે જોવો છો કે ઘણું બધું એ રોંગ કહેવાય કે વોટ એવર એ કરી રહ્યો છે, પણ હી ઇઝ ઇનોસન્ટ. અને એ વાત ઓડિયન્સીસે બહુ આઈ થિંક દેવ કનેક્ટેડ ટુ દેટ મેલ વલ્નરેબિલિટી. અને એમાં એવું કહે છે કે ભગવાન આટલા પ્રેમથી મને કોઈ સમજાવ્યો જ નહીં, અને આપણે કોઈને હકીકત સમજાવ્યા જ નહીં. આપણે કાંઈક કરીએ તો ઝાપટ મારે કે હાલે નીકળ. એટલે આપણે એવા પછી ખબર પડી કે કાંઈક સમજાવ્યા હોત ને તો મજા આવી જાય.
એટલે એ આપણા બાપુજીની બધા જરાક અલગ બિચારા એને કહો કે 2 ઝાપટ મારી એમાંથી એક ઝાપટ આવી આપણી બધા. હવે આપણી જવાબદારી છે કે આગળ હવે નથી કઈ એ લોકો કરવાનું. માટે પહેલો જ અનુભવ હતો આ. 100%. એ લોકો પહેલી જ વાર દુનિયામાં આવેલા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એ બહુ સરસ એને પોર્ટ્રે કર્યું ને અમારે એ આવ્યા પછી ખબર પડી કે 1 મિનિટ આ તો બહુ સરસ બધી વસ્તુઓ જઈ રહી છે એમ. રાઈટ. રિયા, તમને કાઠિયાવાડી નેચરલી આવી હતી બીકોઝ યુ કમ ફ્રોમ જામનગર, તો કાઠિયાવાડી નેચરલી આવતી હશે. તમે એ જ લેંગ્વેજમાં વાત કરો છો યુઝ્યુઅલી ઘરે? હા અરે તમારી સાથે બી એવી રીતે જ વાત કરું છું ને એટલે. કાઠિયાવાડી ભાષા બહુ મીઠી છે, અતિશય મીઠી. વાત જાવ દે. વાત જવા દે. ચૂરમાના લાડવા અને ગુલાબજાંબુ જ ખાતા હોય ને એવું લાગ્યા રાખે કાઠિયાવાડી બોલો ને ત્યારે. એટલે હું તો બધાને કહું, મેં તો જો તમે ખૂબ લકી હોય, ખૂબ નસીબદાર હોય તો તમને ભારતમાં જન્મ મળે. એના કરતાં પણ વધારે નસીબદાર હોય તો તમને ગુજરાતમાં જન્મ મળે, અને સૌથી નસીબદાર દુનિયામાં જો તમે હોય તો તમને કાઠિયાવાડમાં જન્મ મળે. જય હો, સાચી વાત. મારી ઉંમર મહાદેવ. મહાદેવ છે ને આપણે દુહામાં કીધું છે, કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન અને સ્વર્ગ ભૂલાવું શામળા. તું થાને મારો મહેમાન. હા. એટલે ભગવાન કે હાલો તો આવીએ હવે. હા ગજબ. ફિલ્મનો એક સીન છે, એની વાત કરીને પછી આપણે હિન્દીમાં જઈએ. ફિલ્મનો એક સીન છે કે લાલો રિક્વેસ્ટ કરે છે કે મને કાઢો ને તમે ભગવાન જો તમે કાઢ્યો કે મને કાઢી દો, અને ભગવાન દરવાજો ખોલી દે જા. પણ ભગવાનને ખબર હતી કે એ જશે નહીં, કારણ કે લાલો કમ્પ્લીટલી રિપેર નથી થયો, એને હજી રિપેર કરવાનો બાકી છે. મોહ માયા બધી ઘણું બધું કામ બાકી છે. ભગવાનને કોન્ફિડન્સ છે, એ કોન્ફિડન્સ દેખાતો હતો પણ ચહેરામાં કે હું કાઢું પાછો અંદર જશે જ, અંદર જઈને પાછો ભગવાન પૂરી દે છે. એ જે સિક્વન્સ છે ને, અકોર્ડિંગ ટુ મી, એ જે એની અંદર હિડન મિનિંગ છે, ઇટ વોઝ ધી હાઇલાઇટ યાર. અમેઝિંગલી ડન. હેટ્સ ઓફ. અને એટલા જ નાના સમયમાં મોટો લેસન આવી. અને આઈ ડોન્ટ નો કહેવાય કે નહીં, પણ સ્પોઇલર છે. ક્લાઇમેક્સમાં જ્યારે અંકિત સાથે વાત થઈ, વેન વી સો હિમ કમિંગ આઉટ, તો અંકિતે કીધું ધ થોટ વોઝ કે ઇટ્સ અ રીબર્થ. વેન હી કમ્સ આઉટ, ધ વે એ જે સિમ્બોલિઝમ છે, એટલે આઈ ડીડ નોટ થિંક ઓફ ઇટ એઝ અ રીબર્થ, બટ જ્યારે તમે કીધું ને ઇટ્સ અ રીબર્થ, આઈ વોઝ લાઈક યસ, વિઝ્યુઅલી ઓલ્સો ઇટ્સ અ રીબર્થ. અને આખો શોટ જે તમે પરફોર્મ કર્યું છે યાર, બ્યુટીફુલ, રિયલી. અને કેવો રિબર્થ જાતે મેં મારી જાતને મેં આયથે જન્મ આવી છું એમ. એક જન્મ તો આપણે થઈ ગયો છે જીવનમાં, પણ એક ઓલું હોય ને જ્ઞાનની પ્રાપ્તિ થવી. ભગવાન મળ્યા પણ એને પૈસા નથી આપ્યા, એને એની જ રિક્ષા છે, એનું જ ઘર છે, બધું ઈ જ. પણ વિચાર ફરી ગયો. ક્યાં વાત, વોટ અ થોટ. યાર એ જ લાલો છે યાર. એક રીતે જોઈએ તો એમનું જ પર્સનલ એક્સટેન્શન છે આ કેરેક્ટર. અને એટલે મને તો એવું જ લાગે, એ સાથે તમે બોલો છો, વાતો કરો છો, એટલે એટલું પ્યોર છે આ બધું. તમને ખોલવા માટે મને લાગે કે અલગથી બીજો પોડકાસ્ટ કરવો પડશે, કે આજે તમારા વિચારો છે. શી ઇઝ હેવિંગ ટીયર્સ ઇન હર આઈઝ. एब्सोल्युटली થઈ જાય. ब्रिलियंट. पार्थिव भाई, जब हमारी बात हुई थी, और हिंदी में स्विच करें, जब हमारी बात हुई थी, मैंने आपको पूछा था कि ऐसा तो क्या है ये फिल्म है लालो में कि इतनी अच्छी परफॉर्म कर रही है, लोग इतने ज़्यादा फिल्म से कनेक्ट कर रहे हैं, क्या है? हर एक फिल्म का कुछ ना कुछ होता है, कोई फिल्म का प्रोडक्शन वैल्यू होता है, कोई फिल्म का परफॉर्मेंस ऐसा होता है. ये फिल्म में ऐसा क्या है कि लोग इतने ज़्यादा कनेक्ट कर रहे हैं, लोग पागल हो रहे हैं फिल्म देख के. कुछ मैं तो अभी ये आंकड़े देख रहा था, तो बॉलीवुड की बहुत सारी फिल्मों से लालो बेटर परफॉर्म कर रही है गुजरात में, राइट? तो क्या है, मतलब व्हाट वर्कड फॉर लालो? ऐसा क्या था जो चल गया, जो काम कर गया? एंड आई वांट एवरीबॉडीज टेक ऑन दिस. ये ऊपर वाले का चमत्कार है, और मैं एक कलाकार हूँ, और जब से मैंने भावनगर छोड़ा है तब से मैं सिर्फ लोगों के बीच रहा हूँ, लोगों के सामने परफॉर्म किया है. इतने अलग अलग जगहों पे मैं ट्रैवल करता हूँ, एंड आई लव पीपल. और जब भी मुझे एक सच्चे दिल से कोई मिलता है, वो मैं बहुत ही टच हो जाता हूँ. तो सबसे पहला जो स्पार्क हुआ वो ये मैनिफेस्ट फिल्म्स की जो टीम है, वो कोई डायरेक्टर या एम्प्लॉय ऐसा कोई नहीं है, दे आर फैमिली. और ये फैमिली का एक विचार है, एक भावना है. तो सबसे पहले जब मैं उनको मिला तब ये लोग ही पसंद आ गए. मैंने कहा ये जो भी करेंगे हमको जुड़ना है. और सोल सूत्र का, मानसी का, मेरा यही एक विचार है कि हम जिस फील्ड में है उसमें अच्छा काम करना है, अच्छे लोगों से जुड़ना है, अच्छे प्रोजेक्ट्स को व्यूअर्स के सामने लाना है. और ये थॉट के साथ हम भी चले, और जब इन लोगों से मिला तब ऐसा लग ही नहीं रहा है कि हम अभी मेले हैं. सो दैट इज द मैजिक ऑफ दिस. और इनका जो इनकी मेहनत है वो तो अभी दुनिया उसको सर्टिफिकेट दे रही है, हम तो क्या ही कहें. एब्सोल्युटली.
आई वांट एवरीबॉडीज टेक ऑन दिस. क्या क्या चल गया ये फिल्म के लिए? आई थिंक फिल्म्स पैसे से नहीं बनती है, फिल्म्स दिल से बनती है, और लालो प्रूफ है उस बात का. और because बहुत सारा पागलपन. हाँ, ऑफ कोर्स पैशन, पागलपन तो है ही, और एक ऑथेंटिसिटी है इस फिल्म में. इस फिल्म में एक सच्चाई है, एक सहजता है, एक सिंप्लिसिटी है. फिर चाहे वो स्टोरी की हो, परफॉर्मेंसेस की हो, म्यूजिक की हो. गुजरात का एक फ्लेवर जो होता है, इट्स अ फ्लेवर बॉम्ब. आप ये फिल्म देखेंगे तो आपको लगेगा कि अरे वाह, या मतलब दिस इज गुजरात, द हार्ट ऑफ गुजरात. तो ऐसी फिल्म जो मेकर्स भी गुजरात के हैं, एक्टर्स भी गुजरात, सब, इट्स वेरी ब्यूटिफुल. तो वो कनेक्ट बहुत स्ट्रांग है. तो आई थिंक दैट्स वन ऑफ द मेन रीजंस व्हाई दिस फिल्म वर्क्स. डायरेक्टर साहब आप बताइए. मुझे टेक्निकली ऐसा लगता है कि फिल्म हम लोग जाते हैं, लोगों से मिलते हैं, तो ऐसा लगता है कि उसने मतलब कई लोगों ने बोला कि ये तो मेरी बात है, तूने मेरी बात बोल दी. कि लोगों को लगा कि यार उसने मेरी बात बोल दी. और बड़े बड़े लोगों ने आपको कान में बोला है. हाँ. और परसों मतलब 4-5 दिन हो गए, एक भाई ने मुझे 5,000 रुपये कैश दिए थिएटर के बाहर, और फिल्म देख के आए, नॉर्मल इंसान थे. बोला कि रख. मैं तो क्यों रख, मैं नहीं बताऊंगा. मैंने नहीं बताओ क्या हुआ. मैं मज़ा आ गया. फिर बोला कि मेरा नाम विष्णु है, तू रख. तो 1 मिनट, ओके क्या साक्षात प्रभु नहीं है ना मेरे अल्लाह. फिर अभी भी मैंने वो अपने घर पे मंदिर पे रखा है कि मैं इसका क्या करूँ. ये 5 लाख 5 करोड़ 5 अजब से भी ज़्यादा है कि इसका क्या करें. हम लोग 1,000 रुपये भी नहीं दे सकते यार, वो मतलब 500 रुपये भी नहीं दे सकते किसी को ऐसे ही, कि कितनी भी मजा आई हो, लेकिन पैसे देना बहुत बड़ी बात है. हाँ, मतलब उनको ऐसा 5,000. लगा होगा कि यार मुझे कुछ तो करना पड़ेगा इनके लिए, ऐसी चीज बना दी इन्होंने, तो मैं क्या कर सकता हूँ, मेरी जेब में जो पड़ा है दे दूं. और नॉर्मल इंसान थे, ऐसे भी नहीं कि बहुत बड़े आदमी थे, उसको नहीं फर्क पड़ता कि चलो 5,000. वो बाइक पे आए थे, कि मतलब इतना भी कुछ नहीं था वो. मतलब मुझे ऐसा लगा कि वो उनकी बच्ची थी, उनकी वाइफ थी, तीनों खड़े थे. तो मतलब शायद वो कनेक्ट कर दिया कि यार नंबर ले लेना था उनका शायद. साक्षात वो भी थे कि अच्छा बना दिया, चल ले रख, मस्त बनाया, अभी ये रखना, अभी बहुत सारा आएगा, किसी को देना मत. लेकिन वो इतना वो कॉन्फिडेंस से बोला मेरा नाम विष्णु है, रख. क्या बात है. प्रभु, मुझे 2 चीज़ लग रही है. एक तो फिल्म बन गई, उसके बाद जब हम प्रमोट करने निकले थे तब डे 1 से ऐसा था कि ये फिल्म ज़्यादा लोगों तक पहुंचनी चाहिए. तो हम पिछले 3 महीने से भाग ही रहे, कंटिन्यूसली भाग ही रहे, और आज इतने लोग जा रहे, और हम आज भी भाग रहे. कितने थिएटर विजिट किए होंगे? हम पिछले जब से फिल्म रिलीज हुई तब से रोज थिएटर विजिट करने, दिन के 7-8 स्क्रीन में जाते हैं. मतलब हमारा विचार कभी पैसा कमाना या तो नंबर्स आ जाए वैसा था ही नहीं. हमको था कि हमने एक फिल्म बनाई है तो वो ज्यादा लोगों तक पहुंचे, बस. पहले भी वही था, अभी भी वही है. ये जो मुझे लगता है इंटेंट की वजह से काम कर रहा है, क्योंकि हमारा इंटेंट बहुत सही जगह पे प्लेस हाँ प्योर था. हम क्यों जुड़े और हमने क्यों इतनी गंदी तरीके से फिल्म बनाई, क्योंकि हमको एक स्टोरी है वो दिखानी थी लोगों, और वो लोग फाइनली देख रहे हैं, तो वो अच्छा भी लग रहा है, पर ऐसा है कि यार और लोगों तक पहुंचनी चाहिए, क्योंकि हमको ये बात करनी है. और दूसरा ये कि अंकित ने बोला रिलेटेबिलिटी, जो लोग फील कर रहे हैं. मैं जहाँ रहता था राजकोट में, मेरे आजू बाजू के हर घर की ये कहानी मैंने ये देखा हुआ है, मैंने ये सब सुना हुआ है. हर घर में एक लालू होता था जो पी के आता था, घर पे झगड़ा करता था. तो लोग कनेक्ट कर पा रहे हैं कि भाई हाँ ये मैं हूँ, या तो मैंने देखा है, ये कोई सुपरफिशियल कैरेक्टर नहीं है, कोई 6 पैक के साथ नहीं आया है, या तो कोई वैसा नहीं है कि यार मैं ऐसा कब दिखूंगा, ये मैं ही हूँ, ये मेरी बाजू वाला ही है, और उसी की बात है. और हम सब सोचते हैं कि भाई हम रोज हाथ जोड़ते हैं भगवान को कि हमारा ये काम कर देना, ये कर देना, ये कर देना. लेकिन अगर सच में भगवान आ जाए तो हम क्या बात करेंगे. तो वो जो बात ये फिल्म में हो रही है ना, और
ये एक और मुझे पॉइंट बोलना है कि हमको अभी बहुत बोला ना, फिल्में भी ऐसी आ रही है कि बहुत वायलेंस है, उसमें पॉजिटिविटी नहीं है, वार्मथ नहीं है। हमको वार्मथ चाहिए अभी। तो भगवान आके ऐसे ऐसे कर रहा है लालों को, तो वो जो लोगों को लग रहा है ना कि यार हाँ मुझे चाहिए ये देखना है, आई वांट टू सी मोर ऑफ इट। यस, और ये चाहिए, तो वो जो लोग लेके जा रहे हैं ना, फिर वो फिल्म देखने के बाद ऐसा समझ रहे हैं कि ये फिल्म मेरी फिल्म है, ये इन लोगों ने तो बना दी है, वो ठीक है, तुम लोग हटो, ये फिल्म मेरी है, मैं प्रमोट करूंगा, मैं 10 लोगों को लेके जाऊँ। सो वेल आर्टिकुलेटेड यार, आई फेल्ट एग्जैक्टली द सेम। मैं फिल्म देखने के बाद जो सेकंड हाफ में ये सारी चीज़ें होती है, तो सेकंड हाफ देखने के बाद मुझे इतना अच्छा लगा, आई फेल्ट सो रिफ्रेश्ड, आई फेल्ट रिजुविनेटेड। मेरे को योगा सेशन से बाहर आया हो ऐसी फीलिंग आ रही थी, और मैं जुड़ गया फिल्म से कि ये मेरी फिल्म है, और मैंने लिखना शुरू कर दिया। मैं घर जाके 2 घंटे मेंटली स्टिल वो फिल्म में ही था, मैं सेकंड हाफ में ही था कहीं पे, क्योंकि मेरे को वहाँ अच्छा लग रहा था। जो भगवान और लालो के बीच के जो संवाद होते हैं, जो वो जो सीक्वेंस थी जितनी भी, आई वॉन्टेड टू बी अ पार्ट ऑफ इट, और मेंटली आई वॉज। और क्या कि हमको कॉन्शियसली नहीं पता कि हमको क्या चाहिए। मुझे चाहिए कि मुझे आके कोई हक करे या तो कोई प्यार करे, मुझे चाहिए, पर हम अपफ्रंट आके या तो हम पब्लिकली नहीं बोलते कि भाई मुझे प्लीज प्यार करो, प्यार करो, प्यार करो। लेकिन जब हम फिल्म में देखते हैं, क्योंकि हमको वो चीज चाहिए, और वो हम देखते, और उसमें भी भगवान, कृष्ण भगवान जो सबके फेवरेट है, वो आपके साथ ये कर रहे हैं, तो मुझे लगता है कि वो ज्यादा लोगों को बहुत पर्सनल फील हो रहा है, क्योंकि राइट, ये अंदर के विचार सच हो रहे सामने देख के, तो उनकी वजह से शायद मुझे लगता है कि ये फिल्म ज्यादा राइट, लोगों तक पहुंच रही है। आई वुड लाइक टू ऐड टू दिस, थिएटर विजिट की इन्होंने बात की, आज भी ऐसा हो रहा है कि ऑडियंस मतलब बोलते हैं कि हमको कुछ देर यहीं रुकना है, और जो गाना शुरू होता है वो पूरा रास खेलते हैं कि अभी वो कृष्णमय हो चुके हैं, वो फिल्म में इतने डूब चुके हैं, उनको जाना ही नहीं है। वो बोल रहे थे मुझे थोड़ा देर रहने दो हमको ये गाना। और अभी थिएटर ओनर्स भी इतने सपोर्टिव हो चुके हैं, वो बाहर स्पीकर रख के, उनकी लॉबी फॉयर एरिया है, वहां पे गाना बजाते हैं और वहां पे भी गरबा खेलते हैं। अभी मेट्रो सिनेमा मतलब नरीमन पॉइंट मुंबई में ये फिल्म लगी और इतने सारे शोज लगे, वहां पे लोग रास ले रहे हैं। ये दिस इज द प्रेजेंस ऑफ ऑलमाइटी गॉड। ये एक्चुअली इनकी सबकी फीलिंग ये है कि जो हम हर फिल्म के बाद हम थिएटर विजिट करते हैं, कुछ जगहों पे मैं भी गया हूँ, और जब हम बोलते हैं उसके बाद गाना वापस प्ले करते हैं, और जब लोग सर्कल में रास लेते हैं, हमको बुलाते हैं आइए आप भी हमारे साथ रहिए, तब कहीं ना कहीं टीम की ये फीलिंग है कि इसी में शायद कृष्णा भी कभी रास खेलते खेलते आके हमको ब्लेस करके चले जाए सब। This experience is mind blowing. I always feel blessed and in the presence of God. क्योंकि ऐसी फीलिंग बाद में नहीं आएगी। हम हजारों फिल्में बनाएंगे, कुछ भी करेंगे, लेकिन ये फीलिंग जो है, we will never experience Krishna. So I want to enjoy, and we all are enjoying our best. Thank you. ये बहुत सहज है आंख में पानी आना। मैं भी फिल्म देख के 3 बार रोया हूँ। मैं आइज वर वेट 3 times। रेयरली होता है ये, और इसलिए नहीं कि आप दुखी हो, कभी कभी इसलिए भी आंसू आते हैं कि आप बहुत खुश हो। जो हो रहा है वो देख के आपको बहुत मजा आ रहा है। जब तुलसी को जॉब मिलती है वो देख के आप खुश होते हो कि यार अभी इसकी तकलीफें कम होगी, खत्म होगी। जब वो दोनों फादर्स मिल जाते हैं तब लगता है कि अच्छा अभी इनको फैमिली वापस मिल गया। तो भगवान ने जिस हिसाब से पूरा उसका लाइफ ठीक किया, रिपेयर किया, वो देख के बार बार आंसू आ रहे थे आंख में। तो ये तो है। व्हाट डू यू थिंक, आपके हिसाब से क्या फिल्म के लिए काम कर गया है? I think I would like to agree to all of them. Number 1, it's relatable, क्योंकि घर घर में प्रॉब्लम है, चाहे वो व्यसन की है या फिर कर्जा लिया हुआ है, चुकते नहीं कर पा रहे हैं, मियाँ बीवी की जो नोक-झोंक चलती रहती है, वो सब तो है ही। और हमको ऑडियंस से फीडबैक भी वही आ रहा है, जैसे कि आपने भी बताया। तो तुलसी के कैरेक्टर के लिए भी यही आ रहा है। आई डोंट नो, आई एम नॉट श्योर हाउ टू शेयर दिस, बट लाइक women do come up to me and tell me that what you've lived on screen is something we have gone through, we have lived. तो वो तो है ही। अब बात ये है कि solution क्या है। अभी
मुझे ना बचपन में ही किसी ने बोला था कि बेटा कोई भी लाइफ में प्रॉब्लम है ना, तुम गीता की कोई भी एक पेज खोल के पढ़ो, यू विल गेट योर आंसर. अभी ये बता के रखा था, बट अभी करता कौन है ना इस जमाने में? नो वन डज इट. वॉट दिस फिल्म हैज, आई डोंट नो, इंटेंशनली अनइंटेंशनली डन इज, आज के प्रॉब्लम्स को लेके फिर उसको गीता के साथ जोड़ा है या फिर उसके लेसन्स के साथ जोड़ा है, ऐसा बोल सकते हैं. एटलीस्ट अ पार्ट ऑफ गीता उपदेश इज कवर्ड इन दिस फिल्म. लाइक मेरे लिए अगर मैं पर्सनली बोलूँ, व्हेन आई वॉच द फिल्म एज अ व्यूअर, एज एन ऑडियंस, ओके, अभी आपने जैसे बताया कि आप 2-3 बार आप रो दिए 2-3 सीन देख के. इन लोगों का ही एक सीन है जब ये बोल रहा है कि प्रभु अभी इस जीवन में तो ये दीवार का हो ऐसा लग नहीं रहा है मुझे, और प्रभु बोल रहे हैं कि एक बार और कोशिश कर. वापस ये बोलता है बट मैं बहुत थक गया हूँ, और फिर वापस बोलता है तू जा, तू कर. अब ये वो दीवार तोड़ना स्टार्ट करता है, और हम देखते हैं कि सामने से भगवान भी तोड़ रहे हैं दीवार. अब ये सीन मैं जब भी देखती हूँ, मेक्स मी टीयरी आइड, बिकॉज समवेयर आई सी माई सेल्फ इन लाला. समवेयर आई सी दैट आई एम वर्किंग सो हार्ड, वाई इज इट नॉट हैपनिंग फॉर मी? एंड समटाइम्स यू, एंड ये सबका एक्सपीरियंस होता है ना, सबको लगता है कि यार थक गए, क्यों नहीं हो रहा है. जैसे श्रुहद ने बताया कि यार एक्टर हूँ, बहुत टाइम से ट्राई कर रहा हूँ, कुछ होगा तो सही ना मेरा, मैं कुछ कर पाऊंगा या नहीं. तो सब एवरीवन इज गोइंग थ्रू दिस. नाउ फॉर द फिल्म टू कम एंड से थ्रू लॉर्ड कृष्णा दैट एक बार और ट्राई कर. अब ये बहुत सिंपल बात है, ये गीता में भी बताई हुई है, बट अगेन एज मानसी बेन सेड, बहुत सहजता से फिल्म में एक बार वापस हमें ऑल दीज थिंग्स आर टॉट टू अस बाय आवर पेरेंट्स, आवर ग्रैंड पेरेंट्स, दादा नाना नानी, सब ने बताई हुई होती है, बट हम भूल जाते हैं कहीं ना कहीं. आई थिंक जीवन की भाग दौड़ में वी फॉरगेट ऑल ऑफ दीज सिंपल लेसन्स ऑफ लाइफ, विच आई थिंक इस फिल्म ने ट्राई की है कि बहुत सहजता से हमें वापस वो रिमाइंडर दिया है, विच आई थिंक वॉज मच नीडेड इन आवर टाइम्स. तो आई थिंक उसी वजह से दैट्स वॉट इज कनेक्टिंग वेल विद द ऑडियंसेस, एंड इट्स कैथार्टिक, and they are taking something back of value. So that's why they are coming back. They are bringing more people in to look at this. I got value from this. You should also watch. वो हो रहा है. વેરી વેલ સેડ, વેરી વેલ સેડ. હવે આપણે ગુજરાતી તરફ પાછા જઈએ. તમને શું લાગે છે, એવી શું વસ્તુ હતી જે લોકોને કનેક્ટ કરી ગઈ, કે લોકો એવું માની લીધું આ ફિલ્મ મારી છે, આટલી બધી કેવી રીતે ચાલી ગઈ? સાહેબ, આટલા બધા લોકોની એક જ તરફ એનર્જી જાય, અને ઓનેસ્ટી અને પ્યોરિટી. એક જ વાત કે ફિલ્મ બનાવી છે એટલે અમે હથિયાર લઈને જ ઊભા હતા, ભલે નથી ચલાવતા આવડતા, પણ રણ મેદાનમાં જઈએ એટલે કાં તો આ પાર કાં પેલે પાર. એક એ એનર્જી, અને સો કોલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલિઝમ નથી આ ફિલ્મમાં. બહુ સરળ વાત છે. રિક્ષાવાળો જેમ કે એ લાલો છે, તો એ કોમ્યુનિટી, જેમ કે કોઈક સાયકલ લઈને એક ભાઈ જતા હશે એ પણ સમજશે, ને મર્સિડીઝ વાળો પણ સમજશે. તો આ રિજનલ સિનેમા નથી, આ યુનિવર્સલ સિનેમા છે. એ આ ફિલ્મથી પ્રૂવ થાય છે. જેમ કે આપણે સાઉથની ફિલ્મ જોઈએ તો કેમ જોઈએ છે, પોતાનું લાગે, રોજ લાગે કે ભાઈ આ મારા બાજુનો જ વ્યક્તિ હશે, પણ આપણે અહીંયા લુંગી પહેરેલા લોકો નથી હોતા, પણ એ લોકો કલ્ચર એ લોકોનું બતાવે છે ને. તો ધીસ ફિલ્મ ડઝ ધેટ પહેલાં તો. અને પ્લસ જે એનર્જી ક્રિએટ થઈ ને, એટલે હું નાનો હતો ને ત્યારે હાતિમ નામની એક સિરિયલ આવતી, ત્યારે મારા પપ્પા એમ કહેતા, કદાચ જોઈ હશે ઘણા બધા લોકોએ, હાતિમ ની સાથે એક એનું ફ્રેન્ડ હતો જે બધી જ જગ્યાએ હોય અને કોઈ મોટી પ્રોબ્લેમમાં ભરાય, રાઈટ, હે ને, તો કુદરત એની હેલ્પ કરે. તો આ ફિલ્મ સાથે એ થયું છે. અમારા એફર્ટ બહુ સરસ હતા, અમે પ્યોરિટી હતા, અમારા મતલબ આ પેલો આ કરે છે, પેલો આ કરે છે, અમે અમારામાં હતા, બધા ગમે તે કરતા, અમારે આ કરવું છે, બધાનું ફર્સ્ટ ટાઈમ હતું, એક એનર્જી ક્રિએટ થઈ હતી, એટલે કુદરતે હેલ્પ કરી. ઘણું બધું મેસ્ડઅપ સ્કેડ્યુલ્સ બહુ વિચિત્ર રહ્યા છે, 22 કલાક શૂટ રહ્યા છે, 2 કલાકની ઊંઘ કરીને ફરી 20 કલાક શૂટ કર્યું છે, પણ એ જ એનર્જી સાથે, એ જ ભગવાનની અનુભૂતિ સાથે. અમને ફિલ્મ જોઈને લોકોને એમ લાગે છે કે કદાચ ભગવાને એમનું મોર પીછું છે ને અડાડી દીધું છે. અમને શૂટ દરમિયાન રોજ લાગ્યું છે, કેમ કે 2 કલાકની ઊંઘ સાથે તમે 20 કલાક કઈ રીતે શૂટ કરી શકો, મને એ જ સમજાતું નથી. પણ એ તો સર હવે તમે જોવાવાળા વધારે નક્કી કરશે. પણ હા, ફિલ્મ ખરેખર બહુ મતલબ
બની ગઈ છે સરસ. અમે એટલી ખબર હતી કે કંઈક સારું થઈ રહ્યું છે, કંઈક સારું થઈ રહ્યું છે, કંઈક સારું થઈ રહ્યું છે, પણ આ અલૌકિક ઘટના ઘટી રહી છે એ અમને નથી ખબર. તો ખરેખર સર, ખરેખર ભગવાને પીછું ફેરવ્યું છે. યસ, 100% ભગવાન Yes, પીછું ફેરવે. હજી ભગવાનનો હાથ ઉપર છે. હા. ઇનફેક્ટ જ્યારે આ પોડકાસ્ટનું ઇન્ટ્રોડક્શન હું કરતો હતો અને જ્યારે તમારા સાથેના નામ બોલ્યો, મને ઈચ્છા હતી કે ભગવાન શ્રી કૃષ્ણ પણ અહીંયા જ ક્યાંક છે, વાહ. અહીંયા ઉપસ્થિત છે, પછી બધું ન બોલવું એમ છે, એમની ઉપસ્થિત છે. આપણી અંદર જ છે. હા. રાઈટ. તમને શું લાગે છે ધવલભાઈ, શું કામ કરી ગયું? આ એક ફિલ્મમાં એવું છે કે નાના છોકરાથી લઈ અને એજ સુધી, મતલબ દેર ઇઝ નો એજ બાર, કે નાનો છોકરાને બી ગમે છે, મિડલ એજ. અમે લોકો અમારા ગામમાં જે હમણાં ફિલ્મ જોઈને મેં એક રિવ્યૂ જોયો કે 96 યર્સના દાદી જેમને જિંદગીમાં પહેલી વખત થિયેટર જોયું છે, એ સ્પેશિયલ આ ફિલ્મ માટે એ અહીંયા આવ્યા છે. અને એમનો જ્યારે મેં રિવ્યૂ જોયો તો હું પોતે બી રડી ગયો. એટલે આઈ ઓલવેઝ સી ધ ફિલ્મ ઇઝ એઝ અ ઓડિયન્સ, બિકોઝ હું ક્રિએટિવ સાઇડ તો છું નહીં, હું ફાઇનાન્સ સાઇડ છું. એટલે જ્યારે બી ફિલ્મ આ લોકો બનાવે ને એના પછી જ્યારે મારી પાસે આવે તો હું પહેલું જે જોઉં એઝ અ ઓડિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ જોઉં. અને મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ આ ફિલ્મ મોબાઈલમાં જોઈ હતી, જે રો ફિલ્મ હતી ત્યારે બી જ્યારે જોઈ હતી ત્યારે બી મને દિલને લાગી ગઈ હતી. કેમ કે તમને એક અહેસાસ થાય છે કે ભગવાન તમારી બાજુમાં છે. એનો જે સેકન્ડ હાફનો એક સીન આવે છે કે જ્યાં કૃષ્ણ ભગવાન આવે છે, જ્યાં અહીંયા જે ચમકે છે એના પછી જે કૃષ્ણ ભગવાન આવે છે, તો એ તમને ત્યાં થિયેટરમાં બેસો ને તો તમને લિટરલી અહેસાસ થાય છે કે ના, ભગવાન મારી બાજુમાં આવીને બેઠા છે. એટલે એક સીધી સાદી રીતે અને બહુ સરસ રીતે સમજાવ્યું હોય ને કે આપણી લાઈફમાં આપણે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ. આઈ થિંક આ બધી વસ્તુ અને પ્યોરિટી જે અત્યારે બધું સાંભળી રહ્યા છે કે ઇટ ઇઝ પ્યોર, જે આવ્યું છે દિલથી આવ્યું છે અને દિલથી આગળ વધ્યું. આઈ થિંક એના કારણે જ લોકોને ફિલ્મ આટલી પસંદ આવી. ના, બહુ સાચી વાત છે. મને એવું લાગે છે લાલો અને તુલસીની એક દુનિયા, રાઈટ, કે જે દુનિયા સામાન્ય લોકોની દુનિયા હોય એવી જ દુનિયા હતી, કે સામાન્ય લોકો જે પ્રોબ્લેમ ફેસ કરતા હોય એવો જ પ્રોબ્લેમ્સ એ લોકો પણ બધા ફેસ કરતા હતા. અને એ તમે લોકો જે હિસાબથી નિભાવ્યું છે કે પાત્રના કેટલા બધા કેરેક્ટર છે, ભગવાન એનું કહ્યું નથી કરતા, છતાં એને ભગવાન પર એવો ગુસ્સો નથી આવતો, છતાં ભગવાન તરફ પ્રેમ છે, ભગવાન પ્રત્યે માન છે કે પ્રભુ આજે નહીં કાલે કરશે, ચલો હાલો હુઈ જાઉં, હું કાલ સવારે વાત કરશું. તો એ જે એનો એક ડાયલોગ, હા, એ પ્રભુ કાઢો ને, એ પ્રભુ હા. પછી તમે કહો છો કાલે કાઢો. પાર્થિવભાઈ, તમે ઓલું નોટિસ કદાચ ખબર નહીં, મારી એક ફેવરેટ પ્રભુને એવી રીતે બોલાવે છે, પ્રભુ, ઓ પ્રભુ. તો આ કેટલું ઇનોસેન્ટ, આપણા ભાઈબંધને બોલાવતા એવી રીતે જ મને અપ્રોચ થઈ જાય. તો કે પ્રભુ કાઢ દો ને મને. હવે પ્રભુ કહે છે કે શું છે, સુઈ જા તો હારું, કાલ કાઢ દેજો હાલો. તો આ જે મતલબ ઓન ફ્લોર ઘટનાને મારીને સુરતની મિત્રતા પણ કદાચ કામમાં આવી. અને સવારે આમ પેલો સુતા કે નો કહો અને પાછું ખોટું લાગી જશે તો એવી બીક પણ છે. અને પછી તું પૂછે છે ભગવાન, પછી ભગવાન સ્ટોરી કે તું સુઈ જાય છે રસકોરા બોલે છે. એટલે એ તો આ ખરેખર જેમ કે વલ્નરેબલ ભગવાનની આ સાઈડ પણ છે ને. ભગવાનને તો ત્યાગ જ કર્યો છે જન્મથી, પણ કદાચ એમાં કોઈને રસ નથી. રાઈટ. ભગવાનની લીલાઓના, ભગવાન મહાભારતમાં પણ તો હતા. ભગવાને જુઓ તમે બધું છોડ્યું જ છે, પણ એ લોકોને માર્ક ઓછું કરે છે. તો એ જ કદાચ હતું કે લાલો સુઈ ગયો ત્યારે ભગવાનની વાત આવી અને એની વાત કરી કે પ્રભુ મારે હે ને રવની જવું હોય તુલસીને ને આને લઈને, પણ તું એમનું બી તો સાંભળ, તું વાત કરે છે ને, મિત્ર કહે છે ને ભગવાનને. તો યસ, અને એને એ ભોળ પણ મને બહુ વધારે ગમે છે. હા. ના યાર, એ જે તમારા બંનેના સંવાદો છે તો અલગ જ લેવલનું, આખું જે હિસાબથી લખાયું છે, ભજવાયું છે, અને સાથે મ્યુઝિકની વાત કરીએ યાર, કેવું સુંદર મ્યુઝિક છે આ ફિલ્મનું, અમેઝિંગ સોંગ્સ. અને એક વિશેષતા એ છે કે હરેક એજ ગ્રુપના અલગ અલગ લોકોની અલગ અલગ ચોઇસ છે ફેવરેટ સોંગની. યુઝ્યુઅલી આખા આલ્બમમાંથી કોઈ એક કે બે સોંગ્સ પોપ્યુલર થતા હોય કે બધાને ગમતા હોય. આમાં હરેક વ્યક્તિને અલગ અલગ સોંગ એનું પોતાનું પર્સનલ ફેવરેટ છે, અને કેવા સુંદર સોંગ. તો મ્યુઝિક વિશે થોડી વાત જો તમે કહી શકો, કેવી રીતે આટલું બધું ટેલેન્ટ મ્યુઝિકનું કેવી રીતે ભેગું કર્યું? મ્યુઝિક મારું બહુ ક્લિયર બ્રીફ હતું. મને કોઈ ને હાર્મોનિયમ વગાડતો ને એવો ભાઈ દઈ ગયો. શું કામ? કારણ કે આપણી પાસે તો બરાબર ધનજીભાઈ હતા નહીં, એટલે ધનજીભાઈ એટલે આપણી પાસે પૈસા નહોતા એમ. અમે તો કોઈક પિયાનો જેને ખબર પડતી હોય ને તમે બેહાર દો, હું કરીશ એમ, હું કઢાઈ લઈશ, હા હું બનાવી લઈશ એમ. એટલે કારણ કે આપણી પાસે કાંઈ હોય ને એટલે મજા આવે એમ, કે કાંઈ જ નથી ગુમાવવા હતું, એટલે હવે બીજું તો હું દેવું કાંઈ. એટલે એવી રીતે એવો થોટ સાથે એમ. અને સ્મિતભાઈ અમે એટલી બધી ઓળખાણ એક સોંગ કરેલું ને એનો અચાનક
ફોન આવ્યો. એ બી આ તમે જોજો કેટલું બધું કનેક્ટેડ ને, અને કૃષ્ણ ભગવાનનું સોંગનું શૂટ કરીએ છીએ એમાં એનો ફોન આવ્યો તો કે અમે કે પ્રોડ્યુસર ગોતી હી કે, એટલે આ કહે કે ભાઈ તું આ બહાર વાત કરી ને કે મારે જરાક કામ છે ને બધું. મેં કીધું હા, એ કે અમે પ્રોડ્યુસર ગોતી. મેં કીધું ભાઈ અમે પ્રોડ્યુસર ગોતી. કીધું તમે ગોતો એમ તો કે શું કરો છો? તો મેં કીધું આવી રીતે છે. હા, એ કે તો મારે જોડાવવું છે એમ. મેં કીધું સારું સારું હું તમને કઈ શૂટમાં હતા. મેં કીધું કાંઈ વાંધો નહીં કઈ. 2-3 દિવસ પાછો ફોન આવ્યો કે તમે ઓલું કહેતા હતા એનું શું છે? પછી મેં કીધું ના કરશું, તો એ બિઝી હતા. પાછો ફોન આવ્યો એનો. મને કેવું, મેં કીધું જો ભાઈ હું ચોખ્ખી વાત કરું, હું તમને ઓળખતો નથી, મારી પાસે કાંઈ હે નહીં, અને મારે હે ને આ સોંગ બનાવવાના છે, તો તમે બનાવશો? કે હા કેમ નહીં, કે બનાવીએ. એટલે માણસનું આટલું ડેડિકેશન, એટલે એનો હાથ હોય. બાકી આપણે અહીંથી કોઈ ગાડીમાં પાછળ નથી બેહારતું, એની બદલે એને 7 સોંગ, એ ઓસ્ટ્રેલિયા માણસ, અને મેં કીધું આવું જોઈએ આવું જોઈએ, અને મને ફૂલ ડાઉટ એ માણસ ઉપર. મેં તો આ નહીં, આ કરશે કે નહીં કરે, ને કોણ છે ને શું છે ને, આમ મેં ચોખ્ખું કીધું, મને તો ફૂલ ડાઉટ હતો. મેં આ ખબર નહીં. અને એ પોતે જે આમ કરતો, કારણ કે કેવું કે કોઈ બી માણસને આપણે મળો નહીં ત્યાં સુધી આપણા પરસેપ્શન હોય, એટલે આ માણસ આવો હોય છે, આવું કરતો હોય છે. એક માણસની આપણી એક એઝ અ હ્યુમન એવી સાઈડ હોય એમ. તો પછી ફોનમાં વાત થાય, અને મને એક તો છે ને ફોનમાં વાત કરી મારી માટે ઇરિટેશન છે. હું ફોનમાં બહુ વાત જ ન કરું એમ, અને સતત મારીને હોસ્ટેલમાં ફોન ઉપર મ્યુઝિક બનાવવાનું. મેં કીધું આ તો કેમ થાય? મેં કીધું પછી અંદરથી અવાજ આવે તાર પાસે કઈ હે? મેં કીધું ના ઓકે તો હાલો કરો, આ જ ઓપ્શન છે. એટલે સતત એ રીતની આખી પ્રોસેસ રહી, અને પછી કે આ સોંગ કરીએ. પણ એ માણસને મારે સેલ્યુટ એટલે આપવું પડે કે અમારા પાસે પૈસા નહોતા, પણ તમે જોજો સિંગર એક સિંગર નબળો નહીં હોય. અને લિરિક્સ જે પ્રેમડી દવે લખ્યા, ફર્સ્ટ ટાઈમ લખ્યા, ઓહો, કે બાકી તો બધું એ ખોટું, બસ તારો એક માર્ગ સાચો. એટલે વસ્તુ એવી હતી કે ઘણી વાર કેવું થતું હોય કે સોંગ લખતા હોય તો લખ્યા પછી એમ કે તને ખબર આ વર્ડ નથી ખબર, અરે આ એટલે આ થાય. એટલે એ બધું નથી કરવાનું, આ કે ભણાવવાનું નથી, સમજાવવાનું નથી, આ મ્યુઝિક ફીલ કરાવવાનું છે. એટલે એવું હતું કે બહુ સરળ શબ્દો હોય છે, જેમ કે હું ના રહી હું જ્યારે નથી તું, કે જ્યારે આપણે યાર કોઈક આપણું મનગમતું વ્યક્તિ નથી ત્યારે નથી મજા આવતી. તો આવી ઘટનાઓ જોતી હતી. પણ હવે થાય કે મને તેમ જ હતું, નિરનભાઈ હારા લખીએ કે, અને ભાર્ગવભાઈ હારા લખીએ કે, કોઈક જે નામચીન લોકો છે એ જ લખીએ કે, નવા લોકો કઈ રીતે લખે. એટલે મારું બહુ હતું ફોક કરીએ, જે છે એમાં રમો. અને ઓલા બહુ કે નહીં હું તમને આપીશ, તમને જે જોઈએ છે હું આપીશ, કરીએ આમ કરીએ ઓલું કરીએ. એટલે સતત એનો ડ્રાઇવિંગ ફોર્સ એટલો વર્ક કરતો હતો. મને એમ હતું કે મારી પાસે 60,000 બજેટ છે, જેમાં બધા સોંગ ગવડાવવાના છે. એને એક સિંગર 60-70,000 લાખ રૂપિયા. કીધું ભાઈ તમે જો, મને કે મજા આવે અંકિતભાઈ, તમે જોવો જ આ સોંગ કાલચક્રમ જલચક્રમ, આ થોડુંક ક્યાં જાય હું જાય. એટલે ક્યાંક ને ક્યાંક કે પુશ કરે. પાછા મને એમ કે એવું હોય તો હું દઈ દઉં. કીધું યાર તમે આવી આટલી, મતલબ કોઈક માણસ આવું બોલતો એટલે આપને એમ થાય ના તમારી નથી કરવું, તમે મને આ કરી દો એમ. પણ અને પાછો અમુક પીસીસ ફ્લૂટના ન ગમતા હોય, ઢોલક ન ગમતું હોય, તો એ પાછું કાઢ નાખવાનું. મેં એમ કીધું કે આ નથી ગમતું. મેં મને નથી ગમતું. મને કે રી રેકોર્ડ કરાવું? કીધું યાર મજાક ના કર. મને કે ના કરાવું. એટલે તમે આપને એમ થાય કે સાચું કે ખોટું કે મજા લે, કે આપણી પાસે પૈસા નથી આખું રેકોર્ડ કરવામાં 50,000 રૂપિયા જોઈએ. તો કે ના હું જોઈ લઉં છું, આપણે પાછું નવું કરાવીએ. તો નવું કરાવે. એટલે મેં કીધું આ ગજબ માણસ એમ. એટલે આ ટોટલી ક્રેઝી. નો ડાઉટ મારી બ્રીફ હોય, મારી બધી વસ્તુ હોય કે આવી જોઈએ છે, પણ એ મોનિટર હતો સ્મિત જય. અને પહેલી વાર એમ અમે એને ઓલો કંઈક નામ નથી આવડતું મને, અમારા જે ક્રિએટિવ ડિરેક્ટર વિકી જોશી છે ને, કે હોલીવુડના કોક છે, આ રામાયણમાં ઓલા ભાઈ મ્યુઝિક હા, એટલે એ કે હેન્ઝેમર એમ. એટલે મેં કીધું એટલે ઓલા ભાઈ કે બહુ હારા હે, બહુ હારા. અને આને હું નામ આપું છું. આ હું ઇંગ્લિશ ફિલ્મો કોઈથી જોઈ નથી એટલી બધી એમ. એટલે આવડે છે ને બધા નામ લેતો હોય કે આ એટલે મેં બધા એને જોયા, આ બધા છે કોણ, આ બધા નામ લે છે તો ગજબ લોકો. પછી એના ઓલા ટ્રેલર આપણે જોયા હોય ને, એટલે હું એને કહું, કોમેન્ટ મારી, મેં કીધું જેટલા ઇંગ્લિશના એક્ટરો છે ને એ બધામાં સૌથી સારો એક્ટર હોય ને તો તું. કારણ કે આને જે કર્યું છે ને સાહેબ, આ મ્યુઝિક થી અપાવડ, એટલે હું કહેવા પછી કદાચ વાત ન, કારણ કે યાર મને એમ થાય કે એક માણસ એક રૂમમાં કેટલું કરીએ, કેટલું થાય તમારાથી. ચલો ઇવન બોડી લેંગ્વેજ, નોટ જસ્ટ એક્સપ્રેશન, બોડી એન્ટાયર બીંગ ફામની બારો ન આવે. શૂટ વખતે ખાઈ નહીં, ઓલું ન કરે. હું કહું મેં થાય આને કોક ખવડાવો, આપણે નથી જોતો ભાઈ, એટલું બધું નહીં કરવું યાર, ચાલશે. હવે શોર્ટ લઈએ એમ તો ગ્લિસરીન નો લે યાર,
રીટેક થાય તો યાર કેટલી વાર હોય, પછી ઇમોશનલી માણસ ડ્રેન થાય ને. ગ્લિસરીન નો લે કે હું આપીશ તને, અરે આહુડું આપે, ઓલું કર. કીધું ભાઈ નહીં, એટલું બધું તું ન કર. માનસીએ પહેલી વાર જોયું ત્યારે એને સહજ ભાવે કીધું કે નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર 100%. અને પાછા નેશનલ એવોર્ડ વિનરે કીધું, એટલે તને નેશનલ એવોર્ડ મળી ગયો. મારે એક વાત એડ કરવી એલ પચીનો, સાચે એલ પચીનો ની યાદ અપાવી. 100%. ક્યાં બાત. ઘણી વખતે કેવું હોય, શૂટ કરતા હોય ત્યારે કોન્સન્ટ્રેશન ના રહે તમારું, કારણ કે તમે 20 કલાક શૂટ કરો છો અને ગમે ત્યારે એક્શન બોલાઈ જાય, રેન્ડમલી એક્શન બોલાઈ જાય, કારણ કે કેમેરા કે એક્શન એટલે તમારે એક સેકન્ડમાં કે ઓકે ચલો, એટલે એ ના રહે. મારાથી નથી રહેતું ઓનેસ્ટલી, પણ આને એક સેકન્ડ ફોલ્સ નોટ નથી આપી. એક સેકન્ડ એવું ના થાય કે આ અટેન્ટિવ નતો, કાં તો આનું કોન્સન્ટ્રેશન નતું. એક સેકન્ડ એવું થાય કે ના યાર આ ત્યાં જ છે. એટલે હું તો બહુ પેલી રીતે એઝ એન એક્ટર જોતો હોય કે ભાઈ ક્યાં પરફોર્મન્સમાં આપણે ક્યાં એવું લાગ્યું, એટલે અમે લોકો એકબીજાને સજેસ્ટ બી કરતા હોય કે ભાઈ આ મજા નહીં, આ નહીં. પણ મેં કીધું કરણ આમાં હું શું કહું યાર, એક વસ્તુ અને આટલું અટેન્ટિવ પરફોર્મન્સ કઈ રીતે, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અને આવી સિચ્યુએશનમાં શૂટ કરતો ત્યારે તો બહુ જ ડિફિકલ્ટ હોય. ટ્રુ. પણ ગજબ. આ ફિલ્મે ખરેખર એક ઘરેણું આપ્યું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને. અને આમ તો હવે ઓવરઓલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મને લાગતું ભાષા એટલી બધી મેટર કરે છે. હવે ઓવરઓલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખરેખર એક ઘરેણું આપણે કરણભાઈના સ્વરૂપમાં મળ્યું છે. થેન્ક યુ. મને ખરેખર બહુ સારા, એટલે પેલું અલ્પજીનો પણ એવું જ કહેતા હતા. પણ થેન્ક યુ, ઓવરવેલ્મિંગ અત્યારે વધારે. થેન્ક યુ. પાર્થિભાઈ, તમારું કૃષ્ણ ભગવાન સાથેનું કંઈક કનેક્શન છે એવું મને લાગે છે. એબ્સોલ્યુટલી. અને રાજાધિરાજ ને બધું. રાજાધિરાજ, યસ. છેલ્લા 5 વર્ષોથી તો એકદમ વધારે, કારણ કે રાજાધિરાજ ધ ગ્રેન્ડ મ્યુઝિકલ થિયેટર નું એક અદ્ભુત નજરાણું જે ભારતને મળ્યું છે. જેમ તમે સાંભળ્યું હશે કે બ્રોડવેના બહુ બધા શોઝ થાય, અને એવા પણ અમુક શોઝ છે જે 30-40 વર્ષથી નાટક ચાલુ જ છે, સાંગીતિક નાટક. અહીંયા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જ્યારથી થયું ત્યારે બધાને થયું, કલાકારોને મજા આવી ગઈ કે અહીંયા તો શું શું પ્રયોગો થઈ શકે, એવું અદ્ભુત ઇક્વિપ્ડ વસ્તુ છે. અને જ્યારે ધનરાજભાઈ નથવાણીએ કીધું કે રાજાધિરાજ કૃષ્ણ ઉપર કંઈક પ્રયોગ કરવો છે, અને વિરલભાઈ રાજ અને મને ક્રિએટિવ જવાબદારી આપી કે કંઈક અદ્ભુત કૃતિ રજૂ કરવી છે, અને આપણે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં રજૂ કરીએ. અને પ્રસૂન જોશી રાઇટર તરીકે આવ્યા, શ્રુતિ શર્મા ડિરેક્ટર તરીકે આવ્યા, અને બેસ્યા. અને અમે શરૂઆતમાં રેકી કરી, અમે શ્રીનાથજી અને દ્વારિકા બહુ બધા દિવસો રહ્યા. અને એ જે પ્રોસેસ હતી, લગભગ 1.5 વર્ષ પ્રોસેસ ચાલી, અને જે આ કૃષ્ણમય વાતાવરણ બની ગયું. અને હું અંકિતભાઈની ભાષામાં કહું તો હું સોલિડ મોજ લેતો હતો. અને કે ભાઈ મને આ પ્રોજેક્ટમાં બહુ મજા આવી રહી છે, આમાં બીજો કંઈ વિચાર જ નથી કરો. હું બધાને કરું કે હવે નેક્સ્ટ મીટિંગ ક્યારે છે, પ્રસુનજી વો ગાના હો ગયા લિખા, એ બધી ટીમ બધા સરસ જોડાણી. તો ત્યારથી જે કૃષ્ણમય વાતાવરણ થઈ ગયું, તો હું અલગ એક કોન્ફિડન્સમાં હતો. અને બધાને એમ થાય કે આવું પહેલી વાર થઈ રહ્યું છે, આટલો બધો ખર્ચો, મોટા બજેટની વસ્તુ બની રહી છે, આટલા બધા સ્ટેજ પર જ 100 લોકો, અને એને સંભાળવા વાળા બીજા 100, એટલે 200-250 લોકો કામ કરતા હોય. અને મને મોજ પડી ગઈ. મેં કીધું આ શું વસ્તુ બની છે, શું ઓડિયન્સને મોજ પડવાની છે. અને જે એનું રેડ કાર્પેટ થયું, પ્રીમિયર થયું, અને પહેલા દિવસથી જ આવી જે ભાવના થઈ કે એકો એક ક્ષણ જે એની જન્મી ત્યારથી કૃષ્ણનો જન્મ થઈ રહ્યો છે, કૃષ્ણ રમી રહ્યા છે, રાસ કરી રહ્યા છે, હોળી ઉજવી રહ્યા છે. એ બધા જ પ્રસંગો જ્યારે સ્ટેજ પર રોજ ભજવાય છે, અને સિંગર લાઈવ ગાઈ રહ્યા છે. એટલે સિંગર એક્ટર આવું પહેલી વાર ભારતમાં થયું, અને કૃષ્ણ ઉપર. એટલે આ પ્રોજેક્ટનો ભાગ મને બનવા મળ્યો, અને એની બીજી સિઝન થઈ. એટલે હજી પણ હવે જાન્યુઆરીમાં અમદાવાદમાં પણ રાજાધિરાજ આવી રહ્યું છે, એનું એક ટ્રાવેલ વર્ઝન બની રહ્યું છે. એટલે આ છેલ્લા 3-4 વર્ષથી હું કૃષ્ણમય જીવન જીવી રહ્યો છું. અને કટ્ટુ જ્યારે મેનિફેસ્ટ ટીમને મળ્યો, અને એ ફિલ્મનું નામ પણ લાલો, અને એમાં પણ કૃષ્ણની વાત, અને એમાં પણ આવો ચમત્કારિક અનુભવ. અને હવે તો બોક્સ ઓફિસ, ને હવે તો દુનિયાના 30 કરતા વધારે દેશોમાં આ લાલો ઉજવાઈ રહી છે. હું કહું રિલીઝ થઈ રહી છે એવા શબ્દ નથી વાપરા, બોક્સ ઓફિસ ને આ બધું નથી ગમતું. હવે એમ લાગે છે કે જેમ કે આની સક્સેસ પાર્ટી પણ કરીશું, તો અમારે એક પાર્ટી શબ્દની કરતા અમે આનો નંદોત્સવ
ઉજવવાના છીએ મુંબઈ અને અમદાવાદમાં. એટલે આવી એક અનુભૂતિ થઈ રહી છે અને આટલા બધા લોકો જોડાઈ રહ્યા છે ત્યારે એમ લાગે છે કે આ જ માહોલમાં બહુ મજા આવી રહી છે અને આપણે બધાને મોજ કરાવતા જ રહેવી છે. સો થેન્ક્સ ટુ ઓલ ધ પીપલ હુ જોઈન. અને પછી લાલો ફિલ્મને આગળ વધારવાની હતી એટલે જમકુડી અને શુભચિંતકમાં ધવલભાઈ જોડાયા અને ધવલભાઈનું પણ એક અલગ વિઝન છે, નોલેજ છે. એ પણ બધા ક્રિએટિવ લોકોને કાબુમાં રાખવાના એ બહુ બહુ એક ટેલેન્ટ જોઈએ. એટલે બજેટમાં, ટાઈમમાં એમની એક સોટી લઈને બધા ક્યાં પહોંચ્યું થાય છે. એટલે હવે વી આર ધ બ્રિજ. હું ક્રિએટિવ સાઈડને સંભાળું એ એટલે આ એક સરસ કોમ્બિનેશન થયું છે. બટ આઈ એમ લવિંગ ધીસ ટાઈમ ઓફ બિંગ ઇન લવ વિથ કૃષ્ણ. કૃષ્ણમય થવું કોને ના ગમે? તમે એક વાત હમણાં હિન્દીમાં કરી, વાત આપણે ગુજરાતીમાં પણ ગુજરાતી ઓડિયન્સ માટે કરીએ કે કોઈ વ્યક્તિને ફિલ્મ એટલી બધી ગમી જાય કે પોતાના હાર્ટનો એક પાર્ટ, જીગરનો ટુકડો કોઈ આપીને જતું રહે, કે પોતાની એક અતિશય કિંમતી વસ્તુ એમ થાય કે મારે આને ઇનામ આપવું છે. ઘણી વાર છે ને ઘરે કંઈ સારું બન્યું હોય તો હું આજે તમને બધાને ઇનામ એમ, આપણે અંદરથી એવું થાય કે આજે ઇનામ એમ. તો કોઈ વ્યક્તિને એવું થયું કે મારે આજે આ ભાઈને ઇનામ આપવું છે જેમણે આ ફિલ્મ બનાવી આટલી સરસ, એ કિસ્સો તમે શેર કરો. એટલે ઘણી જગ્યાએ જાય ને તો ઘણા એવી રીતે કહે કે આવે સીધા ગજબ બનાવ્યું એમ કરીને વૈયા જાય. હવે શિવજી ઉપર એટલે આપણે કંઈક બોલવા જાય ને પેલા નીકળી જાય 1 નંબર ચાલુ જ રાખજે. તો આમાં આવું બધું થતું હતું ને. એક ભાઈ એવા 1 મિનિટ અહીંયા આવો ને, પાકીટ કાઢ્યું 2 3 4 5 6 રાખો, ના રાખો. એટલે આમ આપણે એમ લાગે કે મારા બાપુજી મને પૈસા દે એમ કે આ વાપરવાના તારા એમ. એટલે એટલા એને સહજ રીતે આપ્યા, હું આમ શોક થઈ ગયો એમ. અને મને એમ થયું કે આનું કરવાનું હું આમ આને. એટલે આપણે એમ કે નાના ન કરે. તો આમ મેં જોયું દ્રશ્ય, એટલે તમને આમ કે એની છોકરી છે નાની, એના બાજુમાં એના વાઈફ ઊભા છે, બધા એકદમ આમ શાંત જોઈ રહ્યા છે. ને મને કે ને કે નોર્મલ માણસ, એવું નહીં કે મોટો માણસ હશે, પૈસાવાળો માણસ હશે, કે આમ નોર્મલ દેખાય, સામાન્ય માણસ એમ. અને પૈસા આપ્યા, મેં તો ન લેવાય મારે, આ તે પ્લીઝ તમે રહેવા દો. બહુ લાંબી વાત ચર્ચા થઈ એની હારી કે નાના તમે રાખો, મારું નામ વિષ્ણુ છે એમ. હું તરીક શોક થઈ ગયો. 1 મિનિટ આ લઈ લઉં, પછી એવું હશે ને તો મેં પછી એનો નંબર ને એવું બધું લીધું, મેં સેવ રાખ્યો છે એ માણસને, હું યાદ કરીશ, મળીશ પણ પછી હું તમને મેં પછી આપી દઈશ ને એવી રીતે. પછી મેં પૈસા મૂકી દીધા ઘરમાં. કદાચ આ બી એક રીઝન હોઈ શકે, કદાચ ધનજીભાઈ આવી રહ્યા છે. આમાં ખબર નથી, અમે હમણાં એ જ વાત કરતા, આમાં કદાચ આપણે સ્પોર્ટ બોય પાણી પીવડાવ્યું, કદાચ અમે પાણી પીધું અને એના પુણ્ય કામ કરી ગયા તો. સાચી વાત છે. એટલે આ એક રિવોર્ડ ને હજી એક મને યાદ છે, અમે લોકો આ રિવોર્ડની વાત કરું ને તો વિરલભાઈ રાજ જેમાં આમાં નિમટ્રી છે એમાં જોડાયા છે. અમે કેવું હોય કે આપણે કોઈ વખાણ ન કર્યા હોય, આપણને કમાવા લેવા મોકલી દીધા હોય, ચાલ પાછળ ગાડીમાં ઉભા રાખ્યા હોય, કે પ્રસંગ હોય તો ભજીયામાં છાશમાં રાખ્યા હોય, ને આપણે ટૂંકમાં એવી રીતે આપણે મજા આવે. આપણે એવું કઈ નહીં, આપણું જેટલું અપમાન થાય ને એટલી મજા આવે, કે આપણને ખબર હોય કે આપણો જેથી વારો આવશે ને તેથી હાર. એટલે મને ઘણી વાર પૂછે મેડમ કે ગજબ કર્યું. મેં તો તમે હાર અત્યારે પહેરાવ્યો, અમને તો પહેલેથી ખબર જ હતી કે અમને આવડે. અને એટલે એરોગન્ટ વેમાં નહીં, પણ એક મજાની વાત કુદારે ફાટ થતી હોય ને. તમારી એકે વાત મને એરેગન્ટ લાગશે જ નહીં યાર. તમારો એ એનર્જી જ નથી એરેગન્સની. પ્લીઝ ગો ઓન. હા, તો આજે વિરલભાઈ વાળી વાત કહું ને તો અમે બધા બેઠા હતા ને તો એમ હતું કે સાહેબ તમે એકવાર ફિલ્મ જોવો એમ. અને સાહેબે ફિલ્મ જોઈ, તો જ્યારે ફિલ્મ પતી ને તો અમે એના મસ્ત વેરી વેલ મેડ, વેરી વેલ ડિરેક્ટેડ, વેરી વેલ ક્રાફ્ટેડ, વોટ અ ફિલ્મ એમ. એટલે એ થિયેટરના માણસ, એટલે હું હે ને આમ થઈ ગયો, 1 મિનિટ સાચું કે આને ગયું શું છે શું નહીં. કારણ કે એવા લોકો ફિલ્મ જ્યારે બોલે ત્યારે તમને ગમે એમ. તો એને કીધું કે આ તો પાર્થિવને બતાવવા જેવી છે, એ ઝવેરી છે, એ આને કદાચ પરખી લે એમ. અને એના થ્રુ પછી પાર્થિવભાઈ પાસે આવીને એ આખું જે વિશાળ સ્વરૂપ આ તે લીધું. તો હું એટલે એ કહું કે એ પહેલો ફીડબેક અમને ઘર કરી ગયો અમારી અંદર એમ કે યાર ગજબ. અમે દર અઠવાડિયે ને ફીડબેક માટે બેઠા હોય, તો આ બધા અમારી ટીમ બે ને એટલે કે ભાઈ આપણે જોરદાર બનાવી નાખ્યું, ગજબ લાગે. મેં કીધું ભાઈ આપણે વખાણ નથી કરવા, આ બીજા બધાને બોલાવો, એ કે તો માનો, આપણે બનાવી તો આપણું છોકરું આપણે સારું લાગવાનું, આપણા વિચારો ને આપણા છોકરાઓ તો આપણને ગમે છે. એટલે આ બધી ઘટનાઓ છે. અને બસ હવે ટૂંકમાં કે પ્રીમિયર બોડીગાર્ડ
હા એટલે નવરાત્રી વાળું. અરે ભાઈ કેવા એક્સપિરિયન્સ. શરૂઆતમાં અમે જ્યારે જતા ને એટલે મને ખાલી રીવા હોય ને એટલે ડર લાગે. બાકી અમને બધાને કોઈ ઝાપટું મારી દે ને તો એમ કીધું કોઈ જોયું નથી ને તો કાંઈ નહીં, ચા બા પી લે, કોઈ કહેતા નહીં. અમે આવી પરિસ્થિતિ ને આવી બધી મજામાં આવ્યા એટલે આપણે બહુ અપમાન ને આનો કઈ બહુ ભય ને. અત્યારે કોઈ પૂછે કેવું લાગે, કીધું એમાં કઈ બહુ ખબર નથી પડતી, બરોબર જ લાગે. અમને તો ખબર જ હતી. હા, અમને તો ખબર જ હતી. તમે હાર હમણાં પહેર્યો. એટલે આમની તમારી પેલી ડબ્બાવાળી હતી ને વાર્તા, ઘરે મમ્મીએ કીધું કે જરા પેલા દિવસે પ્રીમિયર ભાઈ તો બધા ઘરે ગઈ હતી કે જરા કે લોટનો ડબ્બો દળાવા દીધો. ડોમેસ્ટિક કામ. તો અમે નોરતામાં ગયા ને તો બહુ નોર્મલ સેટઅપ હતું. તો ત્યાં ગયા તો એ કે લાલાની ટીમ આવી ગઈ છે, આપણે બોલાવો લાલાની ટીમ ને અનાઉન્સમેન્ટ. રાજકોટ તમામ ગયા ને તો બાઉન્સર કે ક્યાં બોલાવ્યા કોણે? અમે તો અમારું નામ લે છે, અમે છીએ. આમ જુઓ લાગતા તો નથી. કીધું કે ઓલી એન્કરે કીધું કે હા જા ગજબ. પછી અમે મહિલા જઈએ છીએ, અમારી પાછળ બાઉન્સર છે એટલે અમે આમ કારણ કે શરૂઆતમાં આપણે એમ થાય કે બાઉન્સર એટલે આમ ફૂલ ને અમારો તો ઓલો વિડીયોગ્રાફર હોય એમ જરાક લેજો બાઉન્સર આવ્યા મહિલા થોડીક વાર થયું ને તો આમ બાઉન્સર ક્યાં જોયું તો બાજુમાં પોલિટિશિયન આવ્યો હતો એની પાછળ બાઉન્સરો એટલે અમે ઉભા રહી. મેં યાર ગજબ એટલે હું આને કહું કીધું તું બહુ ડિમોરલાઇઝ ન થતી, અમને તારી બીક છે કારણ કે એ થોડીક ગર્લ છે ને થોડુંક ઓલું લાગે યાર કે યાર સ્ત્રી છે અને અમે બધા તો હું હસી લઈએ ને આ બધું કરી લઈએ પણ મજા આવતી. પણ ત્યારે અમે ડિસાઈડ કરતા મેં પહેલી છેલ્લી વાર છે. પછી આપણે એમ કેવું કે અમારે આ નહીં હવાયો એટલે એવું નહીં કે ઓલા રીતે પણ આપણે કદાચ એટલા કામ હશે કે આપણે ના પડે. હવે અત્યારે તો હું જ અમને કોઈ ફોન ન કરે તોય પોગી જાય. હાલો તમે કહેતા હતા મજા લેવાની. એટલે આવી ઘટના. પણ હવે આ જે બધું થયું એ કે ને કે પ્રભુ કૃપા થઈ ગઈ કે આ બધું એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે આ બધું જે અમે કરતા ને અમે રામા મંડળમાં ગયા હતા લગભગ એને 25 જણા બેઠા છે સાહેબ. રામા મંડળમાં ગયા હતા? રામા મંડળમાં 25 જણા બેઠા. ઘણા લોકોને ખબર નહીં હોય જેટલા લોકો આ પોડકાસ્ટ જોવે છે. રામા મંડળ રામાપીરનું આખ્યાન થાય કે જેમાં રામાપીરની આખી જીવન ચરિત્ર બનાવવામાં અને બ્યુટી છે કે એવી કૃષ્ણના અવતાર છે રામાપીર. તો અમે ગયા ત્યાં અને એનો ભાવ એટલો પેલા ભાઈનો કે તમે આવો અને ઉતરા કીધું ક્યાં જવાનું છે તો આમ લઈ ગયા આમ ગલીમાં ના અંતે અને ચડાવ્યા અમને સ્ટેજ ઉપર. અને આમ જોયું ને તો ઓલા બિચારા મને જીવનમાં કોઈ સિનેમામાં નહીં આવ્યા હોય એને એ ફોનમાં જ પિક્ચર કદાચ અમુક લોકો ફોન નહીં હોય એવા લોકો બેઠા છે. બરાબર છે. ત્યાં અમે કીધું કે અમારી ફિલ્મ લાલો આવી રહી છે અને મેં રીવાન કીધું મેં રીવા તું થોડુંક મારી હું આવું તારી યારે એમ. પાછી કે હિરોઈનને મોકલો એમ. એટલે મેં રીવાન કીધું હાલ હું તારી હું ખાલી અમને ઊભો મેં કીધું હાલ આને એકલું ન લાગે એટલે આમ ગયા ઉપર અને વિચાર કરો પ્રભુની કૃપા. ત્યાંથી અમે સાહેબની નેસ્કોમાં ગયા હતા મુંબઈ કે જ્યાં તમે કદાચ આમ જોવો ને તો માનવ મહેરામણ જ હોય એમ. એટલે ભગવાન પરીક્ષા લેતો હતો તું અહીંયા બોલીશ તું ભલે લોકો નથી પણ જગ્યા મારી હો રામાપીર હું તું અહીંયા બોલીશ મને માન આપીશ તો હું તને આગળ મોકલું. એટલે પ્રોપર પરીક્ષા જ લેતો હતો એમ. અને અમે બધા નક્કી જ હતું કે આપણે તો શું છે આપણે પાસ જ થવાનું છે એમ. અમે પહેલેથી કીધું એમ કે હાર તમે અમા પહેરાવો અમે તો જતા જ હતા. એટલે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ બી કદાચ વર્ક કરી ગઈ. બધી વસ્તુમાં ભગવાન ગોતી લે છે નહીં, એની અંદર જ ભગવાન છે. એ તેમણે ફિલ્મમાં લખ્યું છે કે વેરી વેરી વેલ સેડ યાર. હવે મને છે ને એવું લાગે છે કે આ બધા આંકડાઓ ઠીક છે 30 કરોડની આપણે વાત કરીએ 100 કરોડની વાત કરીએ પણ આઈ થિંક આંકડાઓ કરતા જ આ બધી વાતો જે થાય ને મહત્વની વાત એ છે કે જે તમે બધા ફીલ કરો છો અત્યારે ફિલ્મ બનાવતી વખતે તમે લોકો જે ફીલ કર્યું છે, જે ઓડિયન્સનો પ્રતિસાદ મળે છે, લોકો તમારી સાથે આવીને વાતો કરે છે, 96 વર્ષના માજી તમારી પાસે આવીને રડે છે કે જેમનું પહેલું થિયેટર વિઝિટ હોય. આ બધી વાતો છે ને અમૂલ્ય છે. 30, 40, 50, 100 કરોડના ફિગર કદાચ પાછા આવી જશે પણ આ મળવું છે ને એ અમૂલ્ય છે યાર. એટલે અમે એવું કે સારી ફિલ્મો તો અમે બનાવી લઈશું એ આવડે છે અમારી કદાચ કારણ કે એ જ આવડે બીજું નથી આવડતું. પણ લોકો પગે લાગીને જાય, લોકો 5000 લઈને જાય દઈને જાય એ એની કૃપા છે. મુંબઈમાં ઓલું કયો ને તમે આપણે ગયા હતા તે ઓલા ઓક્સિજન ઉપર વેન્ટિલેટર પર હતા એ એટલે વેન્ટિલેટર એમને ઓક્સિજન જોડે લઈને જ જવું પડે પણ એ લાલો જોવા માટે એ ઓક્સિજન સાઈડમાં મૂક્યો એમને અને સ્પેશિયલ ફિલ્મ જોવા માટે ત્યાં આવ્યા હતા. અને જેવા અમે લોકો બહાર નીકળ્યા અને આ બી ઉપરવાળાનું જ હશે કે એમને સામેથી આવીને કીધું કે મને લાલાને મળાવો તમે એક વખત. અને જે એ રડ્યા છે કે હું જલારામ જયંતિમાં નહીં જઈ શકી પણ તમારી લાલો ફિલ્મ જોવા માટે હું અહીંયા આવી છું. અને જે એમને હક કરીને રડ્યા છે અને જે એમને કીધું છે એટલે લાલો એક એવું અદ્ભુત ફિલ્મ છે કે જેમાં માણસ જે ઈચ્છે છે ને ક્યાંય ના ક્યાંય
એને મળી રહ્યું છે, એટલે જ આ અટેચમેન્ટ આવી રહ્યું છે લોકોનું એકબીજા પ્રત્યે. એમને જાત્રા કર્યાનો સંતોષ લાગે છે. હું એ કહેવાનો જ હતો Yes. કે આ જાત્રા કર્યું ને એવું લાગે. જાત્રા કર્યા, એમને સાક્ષાત્કાર થયા, દર્શન કર્યા, જેટલું સંતોષ અને એમની ભક્તિ થાય છે ને એ બધી આ કલાકારોને આમ સૂંડલા ભરી ભરીને આશીર્વાદ આપે છે. 100%. તમે માનશો ને એવા કેટલા કિસ્સાઓ થયા કે હમણાં પેલું સચિવાલય ગયા હતા તો નીચે કોઈક ભાઈ ઊભા હતા તો કે હું બરોડાથી નીકળ્યો ને ત્યારે મેં મનમાં વિચાર્યું કે તમે લોકો મળશો અને આવી કે જાહેરાત નથી કે અમે સચિવાલય જવાના છે કે મેં મનમાં વિચાર્યું હતું ને આખા રસ્તે હું ખાલી તમારા મૂવીના સોંગ વગાડતો હતો અને અચાનક અમે ઉપર ચડતા હતા અને બહાર નીકળતા હતા કે અને આખું કે ભાઈ હું બરોડાથી નીકળ્યું ત્યારે વિચાર્યું હતું તમે સાચે મળી ગયા. એટલે આવા કિસ્સા કાલે અમે હાઈવે પર ધોળકાથી રિટર્ન થતા હતા, એક ભાઈ મૂવી જોઈને રાતના પલેડિયમ મોલમાં મૂવી જોયું એને એ બાઇકમાં રિટર્ન થતો હતો અને અમે હાઈવે પર ત્યાં ચા પીવા ઉભા હતા, ત્યાં ભાઈ આવ્યા કે હું જસ્ટ મૂવી જોઈને આવ્યો, મેં વિચાર્યું જ નહોતું કે તમે મળશો. એટલે આવા અઢળક કે લોકો વિચારે છે ને અમે કદાચ ક્યાંક ને ક્યાંક ભટકાઈ જઈએ. અને એ ભાઈ પાછા જે કહે છે ને, ભાઈ બહુ સુપર રિચ ક્લાસ માણસ હતો કે જે છે ને એના એક્સપ્રેશન ભાવ ન કરે. હમણાં અમારે એક પ્રીમિયર હતું, પર્સનલ પ્રીમિયર હતું, ભાઈ અરબોપતિ છે પોતે માણસ. એટલે મને તો નહોતી ખબર કે આ ભાઈ આવી રીતે છે. એટલે એણે છે ને મારી યાર ફોટો પાડ્યો, આમ સેલ્ફી આમ. એટલે જે મારી યાર હતા ને તને ખબર આ કોણ હે, એના લગ્નમાં એ ફોટો નથી પાડ્યો, તે તારી યાર ફોટો પાડ્યો. એટલે તું એને છે ને હોર ઓડી ગઈ. એટલે આ કહું ને આ એની કૃપા છે, આ અમારાથી ન થાય એમ. આ અમારું કામ ને અમે પિક્ચરો બનાવી લઈએ, હસી લઈએ, લોકો વૈયા જાય કે બહુ મજા આવી, બેદીમાં ભૂલી જાય, આ ન થાય. આ એટલે ક્યાંક ને ક્યાંક ઈશ્વર શક્તિ અલગ રીતે વર્ક કરી રહી છે. 100%. એમની જે નિખાલસ જે આ ભાવ છે કે ફિલ્મ બનાવી ત્યાં સુધી એવું હતું કે અમે બનાવ્યું, પણ આ જે રિસ્પોન્સ મળી રહ્યો છે ને ત્યારથી કે આ અમે નથી કર્યું, આ તો શક્તિ આવી. આ તો વિચાર્યું જ નહોતું. અરે પાટણમાં મને યાદ છે જયભાઈને ગયા હતા, ત્યાં એક મારો કઝિન આવ્યો હતો તો એ મને કે ડીસા આવી શકે. મેં કીધું ભાઈ એમને તો પાટણ સુધીનું છે, પાટણની આગળ તો એમને પાછું જવાનું છે. એ કદાચ એ મન ભાવથી આવ્યો હશે ત્યાંથી અને આ લોકો ડીસા બી ગયા અને એના ઘરે જમ્યા બી. એટલે કદાચ એ ઉપરવાળાએ જ કંઈક પ્લાન કર્યો હશે, નહીતર એને કાંઈ નહોતું. એ ડીસાથી સ્પેશિયલ પાટણ આવ્યો હતો ખાલી મળવા માટે કે ચલો એ નથી આવી શકતા તો એટલીસ્ટ હું ત્યાં જઈ આવું. એટલે આ ફિલ્મ જે કહેવાય ને, કીધું ને તમે કે ફાઇનાન્સનો માણસ હોવા છતાં બી મને એમ છે કે આ પૈસા કરતા છે ને, પૈસા હવે આની કોઈ આ છે જ નહીં, મતલબ એ આપણે એને કાઉન્ટ ના કરી શકીએ. હું ફિલ્મ જોઈને આવ્યો ને એટલે મેં મારા એક ફ્રેન્ડને કીધું, મેં યાર આ છે ને આપણે જેવું વિચારીએ કે ભગવાનની ફિલ્મ ને એમાં ભગવાન આવે એના અવતારમાં ને ચમત્કારો ને એવું પણ કાંઈ નથી આમાં. કે જે બેઝિકલી આપણે રિલિજિયસ ફિલ્મ્સ આપણે જોતા હોય સ્પિરિચ્યુઅલ, એવું પણ કાંઈ નથી. જેટલા ઇમ્પોર્ટન્ટ ભગવાન છે એટલો જ ઇમ્પોર્ટન્ટ લાલો છે. અને એ બે વચ્ચેની જે લાલો જ ભગવાન છે એવું હા, લાલો જ ભગવાન છે. હવે એની અંદર ભગવાન છે. યુ જસ્ટ હેવ ટુ રિયલાઇઝ ધેટ. યસ ઇનર વર્ક. હવે તમે સ્પિરિચ્યુઆલિટી લઈ લો કે સેલ્ફ હેલ્પ કરી લો, યુ કેન નેમ ધેટ ઓલ્સો ઇફ યુ આર નોટ રિલિજિયસ. એમાં પણ યુ ગેટ ઇક્વલ અમાઉન્ટ ઓફ મોટિવેશન. યસ ગ્રેટ, અમેઝિંગ. ખૂબ મજા આવી વાતો કરી અને લાલાની ફિલ્મની વાત જેટલી કરી એટલી ઓછી છે. અને મને તો આ શબ્દ લાલો જેટલો ગમે. હું કાઠિયાવાડમાં મોટો થયો, મારો જન્મ જુનાગઢમાં, મારું પ્રાથમિક એજ્યુકેશન જુનાગઢમાં. મારા 10 મિત્રોમાંથી 7નું નામ લાલો હોય. રાઈટ. ઘરમાં તો પેલો દીકરો હોય એટલે માણસો લાલો. મારા મોટા ભાઈનું નામ લાલો છે. રાઈટ. તો ઘરમાં પેલો દીકરો હોય તો કારણ કે આપણે ત્યાં લાલાજી રાખીએ, આપણે લાલાજીની સેવા હોય એટલે આપણે લાલો, નાનું બાળક હોય લાલો નામ રાખી દે. એટલે મને ત્યારથી જ એવું લાગતું, આઈ વોઝ વેરી ઇન્ટ્રીગ્ડ કે આ શું હશે. અને ફિલ્મ જોઈને એટલો બધો ઇમોશનલી કનેક્ટ થઈ ગયો. જેવી રીતે તમે બધાએ કીધું કે આ મારી જ ફિલ્મ છે અને આઈ એમ શ્યોર જેટલા જોઈ બધાને એવું જ લાગ્યું છે ને એ જ હિસાબથી બધા પ્રમોટ કરે છે. તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ ફિલ્મ હજી વધારે આગળ વધે, ભારત દેશમાં બધા ઘર સુધી પહોંચે એવી આપ સૌને શુભકામના. થેન્ક યુ સો મચ. યસ રાઈટ. પણ આવી કોઈ ઘટના બને, જ્યારે લાલો ફિલ્મ જેવી કોઈ ઘટના બને ત્યારે લોકોના વિચારો ખુલે, લોકોની એસ્પિરેશન્સ ખુલે. ઘણીવાર કેવું એસ્પિરેશન્સ આપણે લિમિટ બાંધી દીધી હોય કે વર્ષોથી એક આંકડો સૌથી આગળ કયો હતો કે 22 કરોડ 25 કરોડ 27 કરોડ, તો એનાથી આગળ માણસોએ વિચારવાનું બંધ કરી દીધું છે. અને ઘણી બધી ફિલ્મો જે ચાલતી નથી એના કારણે ડિમોરલાઇઝ વધારે થાય. પણ આવી ઘટના બને ત્યારે લોકોની એસ્પિરેશન્સ ખુલે કે હવે એવું પણ વિચારી શકાય કે ભાઈ ગુજરાતમાં 30 કરોડ કોઈ બહુ સારો સબ્જેક્ટ છે ને 30 કરોડની ફિલ્મ બનાવી છે તો બનાવવા માટે કોઈ એકવાર રેડી થઈ જશે. અને ભગવાને પ્રાર્થના કે એવા દિવસો આવે. ક્યારેક મારીને માનસીની બહુ આમ એક નોકઝોક થાય કે દલીલ થાય કે ભાઈ ગુજરાતી ફિલ્મ, કારણ કે મેં પણ સાંભળ્યું હોય કે ભાઈ ગુજરાતી ફિલ્મ છે ને આ બજેટમાં બને તો જ એનું માળખું
બિઝનેસ સ્ટ્રક્ચર બને છે. રાઈટ પણ બિંગ એન આર્ટિસ્ટ અને હાર્ડકોર સિનેમા શું કહેવાય એક વાઇબ્રન્ટ પર્સન એ કે એવું ના હોય. વાર્તા અગત્યની છે. ઇફ યુ વુડ લાઈક યા ઓફકોર્સ. એટલે આઈ ડોન્ટ થિંક ઘણીવાર કોમ્પ્રોમાઇઝ કરી નાખે છે મેકર્સ પણ, ક્યારે 2-2.5 કરોડની અંદર પિક્ચર બનાવી નાખી જોઈએ પછી આનો રિકવરી નથી. આઈ અન્ડરસ્ટેન્ડ ઓફકોર્સ મની ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ફિલ્મ મેકિંગ, એની વગર ફિલ્મ બનતી નથી. રાઈટ પણ યુ નીડ ટુ એક્સપ્લોર ડિમેન્શન્સ. રાઈટ જે તમે પેપર ઉપર જ તમે એ થોટ લઈને બેસો કે મારે આટલામાં જ બનાવી નાખવી છે, તો ઘણીવાર ઘણા આઈડિયાઝ જે આવા જોઈએ ન પણ આવે. રાઈટ તો વી હેવ ટુ ગેટ આઉટ ઓફ દેટ ફિયર ઓફ કે આટલામાં જ બનાવી નાખી જોઈએ. અને રિસ્ક આ ઇન્ડસ્ટ્રી જ એવી છે કે યુ હેવ ટુ એક્સપેક્ટ ધી અનએક્સપેક્ટેડ. રાઈટ તમે ફોર્મ્યુલા વાપરી જ નથી શકતા. હમણાં મોહિત સુરીને સૈયારા માટે પૂછ્યું કોઈએ ફિક્કીમાં કે સો વોટ ડુ યુ થિંક કે સૈયારા કેમ આટલી સક્સેસફુલ છે અને શું ફોર્મ્યુલા છે? કે મને ખબર હોત તો બધી ફિલ્મમાં ન વાપરતી. રાઈટ? There is no formula. રાઈટ 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 You just have to have that correct story. સ્ટીવ જોબ્સનો હમણાં આવતા જ એક રીલ હું જોઈ રહી હતી. તો સ્ટીવ જોબ્સને ફિલ્મ મેકિંગ ઉપર એને આખો એક બહુ સરસ બોલ્યો છે કે પિક્સાર જ્યારે અમે ક્રિએટ કરી કંપની ત્યારે ઓફકોર્સ વી હેવ ધ બેસ્ટ ટેકનોલોજી, ધ બેસ્ટ કંપની ઇન ધ વર્લ્ડ એનિમેશનમાં. એ કે પણ અમારું કલ્ચર સિમ્પલ હતું કે જેટલું પણ તમારું ટોપ નોચ એનિમેશન હોય, તમારી સ્ટોરી વર્ક ન કરે ને તો કોઈ એનિમેશન એને હેલ્પ નહીં કરી શકે. પોઈન્ટ તો સ્ટોરી ઇઝ એવરીથિંગ. સ્ટોરી ઇઝ એવરીથિંગ. ટ્રુ. અને તમારી સ્ટોરી રાઈટ હોય પછી તો ચમત્કાર થઈ જ જાય છે. ઇફ યુ વોન્ટ ટુ રાઇટ કચ્છ એક્સપ્રેસમાં આપણે રિયલ ટ્રેન લાવ્યા હતા બજેટમાં. પાર્થિવ બધા એવા પોઈન્ટ્સ આપે. હા, લાઈક ફોર એક્ઝામ્પલ કચ્છ એક્સપ્રેસમાં જ્યારે અમે કચ્છ એક્સપ્રેસ બનાવી રહ્યા હતા ત્યારે લિટરલી અમારા ફ્રેન્ડ્સ ફેમિલીએ પૈસા નાખ્યા હતા હા હા બિકોઝ ઇટ વોઝ જસ્ટ અ સેકન્ડ પ્રોડક્શન. અને એમાં એક સીન છે જે રાઇટરે લખ્યું છે કે મોંઘી મારો જે કેરેક્ટર છે હવે શી હેઝ ગિવન અપ ઓન હર મેરેજ અને એ સ્ટેશન ઉપર ઊભી છે અને પાછળથી કચ્છ એક્સપ્રેસ એકચ્યુઅલ ટ્રેન આવે છે. તો એ હવે એક લિટરલી લખે છે મોંઘી સ્ટેન્ડ્સ ઓન ધ સ્ટેશન, ધ ટ્રેન ઇઝ કમિંગ. આટલું 2 લાઈન હતી પણ એની માટે કેટલી મહેનત. એક તો ધ કોસ્ટ ઇન્વોલ્વ ઇન ગેટિંગ એન એકચ્યુઅલ ટ્રેન. રાઈટ એન્ડ પાર્થિવ then had to go to Delhi, meet people, get permissions. બંધ રખાવ્યું હતું ને થોડો સમય માટે. સ્ટેશન બંધ કરવાનું, એ ટ્રેન લાવવાનું, આ બધી મેડનેસ થોડી હોવી જોઈએ જે દરેક ફિલ્મ મેકર અને દરેક પ્રોડ્યુસરમાં હોય તો પછી એનીથિંગ ઇઝ પોસિબલ. રાઈટ. આ ફિલ્મને જે હિસાબથી સપોર્ટ મળે છે અને જે હિસાબથી લોકો અપ્રિશિએટ કરે છે, ઘણા બધા સ્પિરિચ્યુઅલ ફિગર્સ પણ ફિલ્મ વિશે વાતો કરે છે. અને ગઈકાલે તમે લોકો ગુજરાતના ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ મળીને આવ્યા. એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? શું કીધું હર્ષભાઈએ? હર્ષભાઈ આટલા બધા વ્યસ્ત, આટલી મોટી જવાબદારી એમની માથે હોય છે, આટલા બધા કામ હોય છે, એની વચ્ચે પણ એમણે સમય કાઢીને બધા કલાકારોને બિરદાવ્યા અને એકદમ મોટિવેટ કર્યા. એટલે અમને પણ એવું લાગ્યું કે યસ, હવે આપણે વધુ કામ કરવાની એક ઉત્સાહ, મોટિવેશન મળે. એ અમને મળતું જ રહે છે. એક નાની વાત અહીંયા તમારો અનુભવ કેવો? અનુભવ વિશે પણ પ્લીઝ વાત કરો. હર્ષભાઈને મળ્યા, હા એ અનુભવ કેવો હતો? એટલે અમે ત્યાં બેઠા હતા ને હું સાહેબને મેં કીધું ત્યાં એક પ્રોબ્લેમ આવ્યો હતો. આમ બહુ મારે ડિસ્કસ નથી કર્યો કારણ કે પર્સનલ પ્રોબ્લેમ હતો. ત્યાં કોઈ બેન પ્રોબ્લેમ લઈને આવ્યા. એટલે મેં કીધું આપણે આ લાલાનો સીન છે, ફિલ્મનો એક સીન છે. મેં કીધું જો આ જ પ્રોબ્લેમ લઈને આવ્યા છે હર્ષભાઈ અને આ જ આપણા ફિલ્મનો સીન છે. તો હા વાત છે. અને એ જે રીતનું એનું એ કામ હતું, કેટલા બધા લોકો યાર, મેં તો પહેલી વાર જોયું. આપને એમ હોય કે અચ્છા લાલ બત્તી જોઈ ને પિક્ચરમાં ઉતરે ને કેમ છે ને ફોટા, આ ના થાય આપણાથી. એટલા બધા લોકોને એટલું બધા દુઃખ લઈને જ આવ્યા હોય. ત્યાં કોઈ એમ તો ન કહેવાય હોય કે તમે આવજો અમારે ઘેરે આપણે બેસીશું, એવા કોઈ લોકો જ ન હોય. ત્યાં બધા એવા લોકો એટલા લાઈનમાં ઊભા હોય ને એટલું ઓલો ને બધાને અટેન્ટિવ કરવાનું, વાત કરતા પાછા એના કોઈ પર્સનલ એના 3-4 ફોન પડ્યો, એમાં ફોન આવે એની વાત કરે, ઓકે હા હા ના થઈ જશે, પાછા ફોન કરે 1 મિનિટ, હા હા ઓકે ડન, અરે તમે બેસો ને 2 મિનિટ. એટલે આપણે એમ થાય કે 1 મિનિટ, આ પિક્ચર નથી હાલી રહ્યું, આ રિયલ માણસ છે. અને આપણે કોઈ દી ક્લોઝલી જોયા ન હોય ને, આપણે ફોટામાં જ જોયા હોય. સાચી વાત છે. અને આપણે એમ થાય કે હવે સીએમ માં તો હું હોય કાંઈ ન હોય, તો 2 જણા બેઠા હોય રીતે કરે. નહીં ના, બહુ બધા કામ હોય. આ બહુ અઘરું છે. અમે લોકો બેઠા ઘણી વાર બેઠા તમે એ જ વિચારતા હતા કે ભાઈ આપણે સારું છે ભગવાને આમાં નથી ગોઠવા, આપણે સારું છે પિક્ચરમાં ગોઠવા, તમે છોકરા પિક્ચર બનાવવા, આમાં મેં કીધું કેદી ભેગું થાય. રાઈટ. સાચી છે. મેં આની પહેલા પણ આ વાતનો ઉલ્લેખ કરેલો છે મારા જ પોડકાસ્ટમાં, જ્યારે હર્ષભાઈ સંઘવીની વાત થતી હતી કે યાર એક યંગ અને ડાયનામિક લીડર અને આટલી ઝડપથી આ સ્ટેજ પર પહોંચવું એ એમને ન થાય યાર. ગ્રાઉન્ડ લેવલ પર તનતોડ મહેનત જેણે કરી હોય અને
અસંખ્ય દિવસો આપ્યા હોય દિવસ રાત જોયા વગર, યાર ક્યારેક તો તમે કંટાળો કે હવે મારે આ દિવસ મારા પરિવાર સાથે કે આ ફેસ્ટિવલ મારે મારા પરિવાર સાથે વિતાવો છે, અને તમે સતત એક બે વાગ્યા સુધી તમે ફ્રી ન થઈ શકો. દિવસના હજારો માણસો તમને મળવા આવે છે, બધાના પ્રોબ્લેમ્સ તમારે સોલ્વ કરવાના. ગ્રાઉન્ડ લેવલ પર બહુ બધું કામ છે જે મોટા ભાગના લોકો જોતા જ નથી. એ લોકો ખાલી ટેગ જોવે છે, પદ જોવે છે. એ પદની સાથે જે કામ અટાચ થાય છે ને એની વિશે કોઈ વાતો જ નથી કરતું. આવું નેતૃત્વ, આવું ડેડિકેશન લીડર્સમાં હોય તો જનતા આટલી અદ્ભુત રીતે જીવી શકે. અને સ્પેશિયલી એમનો દરેક ક્ષેત્રમાં, અને સ્પેશિયલી કલાકારો માટે જે પ્રેમ છે અને એમને સમજ છે, શોખ છે, અને યોગ્ય રીતે બિરદાવવાની એમની એક આવડત છે, એટલે એનો તો જેટલો આભાર માની એટલો ઓછો. આટલી વ્યસ્તતા છતાં તમારા માટે સમય એની પાસે હતો. બહુ મોટી વાત. અને બધા લોકો ખુલીને વાત કરી શકતા હતા. મેઇન તો એ છે. બાકી એવું થાય કે કઈ રીતે વાત કરવી, પણ એ આવીને બહુ નિખાલસતાથી બધા પોતાના પ્રોબ્લેમ્સ શેર કરતા હતા. ને મને તો કંઈક મૂવી ચાલતી એવું જ લાગતું હતું કે આ કઈ રીતનું હોય છે. તો કે સવારથી ચાલુ થાય, લોકો આવવાના ચાલુ થાય, અને રાતના નક્કી નહીં 1, 2, 3 વાગે જમવાનું બ્રેક ના કે જમવાનું જોડે જોડે જ ચાલતું. કોન્સ્ટન્ટ કઈ રીતે? અને બધાને સાંભળે ને બધાનો ઇન્સ્ટન્ટ ત્યાં પછી ફોન કરીને પાછું સોલ્યુશન. મેં કીધું ભાઈ આ કઈ રીતે થઈ શકે? એટલે તમને એવું ના લાગે કે ડેપ્યુટી સીએમ છે એટલું એક્સેસિબલ અને એટલું પર્સનલ વન ઓન વન એમને બધા સાથે રાખ્યું? કારણ કે અમે બેઠા હતા, અમારી પહેલા જે બીજા 3 ગયા ને એ બી એટલે એમ જ લાગે કે કદાચ ઇટ્સ નોટ લાઈક એ લોકો પ્રોબ્લેમ લઈને આવ્યા હતા, બટ ઇટ ડિડન્ટ ફીલ લાઈક દે વર પ્રેઝન્ટિંગ ઇન ફ્રન્ટ ઓફ ડેપ્યુટી સીએમ, એન્ડ હી વોઝ ઓલ્સો ડીલિંગ વેરી પર્સનલી. હા, વેરી પર્સનલ ટચ અને વેરી ટુ મેક હિમસેલ્ફ સો એક્સેસિબલ એન્ડ સો ક્વિક એટ સોલ્યુશન્સ ઓલ્સો. ફોન સતત, અચ્છા આમની આ કરી નાખજો, આમનું આ જોઈ લો. આઈ થિંક વી એઝ અ ટીમ વર વેરી ઇન્સ્પાયર્ડ કે આટલું હેન્ડ્સ ઓન હોવું, આટલું ઓન યોર ટોઝ હોવું, આટલા લેવલ પર પહોંચ્યા પછી બી બહુ સરસ. એક ફિલ્મ એના પર પણ થઈ જાય. હું મને હતું કે આ નાયક, આપણે પિક્ચરની વાત કરીએ, આ બધા રિયલ નાયક, ખાલી એનું દૂધનું અભિષેક બાકી છે, બાકી એ બધા રિયલ નાયક જ છે. નાના થશે એટલે અમે એ જ કે ભાઈ આ કંઈક કર્યા જેવું છે, પણ હવે પ્રભુ કૃપા જે જોઈએ આગળથી. હું અને મારે ગુજરાતી ફિલ્મોની આજે વાત થતી ને, મેં એક નાની એવી કડી એવી જોડી છે કે આ અમે કાલે જ એક પોડકાસ્ટમાં બેઠા હતા ને, તો વાત કહી ને પછી અમને યાદ આવ્યું કે યાર આ ગુજરાતી સિનેમાની જીત છે. ગુજરાતી સિનેમા કરતા સિનેમાની જીત છે કે અમે મુંબઈમાં હતા, લાલાને જોઈ ગયા 2 લોકો, દાદા દાદી, તો એને ફોટો કે અમે હે ને કે અમારે કાલે જ તમારું પિક્ચર જોયું છે, આજે મિસ્ત્રી જોવા આવ્યા છે. પહેલા એકમ ચણિયા ટોળી જોયું, કારણ કે તમારું મુંબઈમાં નહોતું એટલે અમે પહેલા ચણિયા ટોળી જોયું, પછી તમારે મુંબઈમાં ને એટલે અમે લાલો જોયું, અને હવે એ કે છે ને અમે મિસ્ત્રી જોવા. એટલે અમને એમ કેવું 1 મિનિટ, લોકો 3 ગુજરાતી ફિલ્મો જોવે છે, ત્યાં તો કવડી મોટી વાત થઈ ગઈ એમ. કારણ કે આપણે એટલે અવેર ન હોય ને, આપણે એમ થાય કે યાર ટુ બી ઓનેસ્ટ ગુજરાતી જ જોવાનું મન થાય છે હવે. મતલબ એક સમય હતો, અત્યારથી 2 વર્ષ પહેલાની વાત કરું તો મારું ગુજરાતી ફિલ્મનું કન્ઝમ્પશન કાંઈ જ નહીં. હવે કદાચ ફિલ્મ જોવાની વાત આવે ને તો સૌથી પહેલા અમે એઝ અ ફેમિલી ગુજરાતી ફિલ્મો શોર્ટ કરતા કે કઈ જોવી છે. ઇવન ઓટીટીમાં ફિલ્મો જોઈએ તો એમ લાગે આજે ગુજરાતી જોવી છે. એટલા સારા વિષયો, એટલી સારી ફિલ્મો બને છે. એટલે પહેલા એવું કલ્ચર હતું ગુજરાતીઓમાં નાટક જોવાનું, કરેક્ટ, કે દર રવિવારે સરસ લંચ કરીને આપણે નાટકનો એક શો જોવાનો, સાંજના પછી બહાર જમીને ઘરે જવાનું. રાઈટ. તો હવે એ ફિલ્મોમાં કન્વર્ટ થયું છે, એટલે ઇટ્સ અ ગ્રેટ થિંગ. ઇટ્સ આખી ઇન્ડસ્ટ્રીની ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર્સ, ગુજરાતી ઇન્ડસ્ટ્રીની એક જીત છે. અમે પ્રમોશનમાં બોલતા હતા, હું ને સુહદ, કે આપણે યંગ જનરેશન છે, ગુજરાતમાં સિનેમાનું કલ્ચર નથી, પણ અમને આ એટલી મજા આવી કે અમે ખોટા હતા, ગુજરાતમાં સિનેમાનું કલ્ચર છે. બસ હા, સારી સ્ટોરી, ઓડિયન્સ, મતલબ સારી ફિલ્મો એની ઓડિયન્સ શોધી લે. મેં જે લાલો ફિલ્મ જોયા પછી એક સંકલ્પ કર્યો છે, અને જે હિસાબથી સક્સેસ મળી છે, મેં ઘણા બધા લોકોના સવાલ કદાચ તમને પણ પૂછેલો છે કે ગુજરાતમાં બીજા બધા આર્ટ ફોર્મ ફિલ્મ કરતા ફાઇનાન્શિયલી બેટર પરફોર્મ કરે છે. કેમ ફિલ્મો, કે યાર આટલું રિચ આર્ટ ફોર્મ છે, કેટલા બધા લોકોની સાથે જોડાય છે, ઓડિયો વિઝ્યુઅલ આટલો સરસ એક્સપિરિયન્સ, કેમ એ વાય ફિલ્મ્સ સ્ટ્રગલ ટુ ગેટ ઓડિયન્સ? બટ આઈ ડિસાઇડેડ આફ્ટર વોચિંગ લાલો આ ક્વેશ્ચન હવે હું નહીં પૂછું કે છે યાર ઓડિયન્સે જોવી પણ છે, સારું પીરસાય તો લોકો આવે જ છે. ક્યા બાત. યસ. Alright, thank you so much. Thank you. Lovely conversation. મજા આવી. જય હો. પરિવાર જય હો. કૃષ્ણ જય હો. જય ભાઈ ને શોમાં જય હો. કૃષ્ણ કનૈયા લાલ કી જય.